ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. છે બે ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યા હતા તમને. મેન ખાલી કેટલું ધ્યાન રાખવાનું હતું, બાકી બધું એઝ ઇટ ઇઝ આવશે. ખાલી આ બે જ વસ્તુ ધ્યાન રાખવાની હતી. ટાઇટલમાં ઉપર જેમ લખીએ છીએ એ જ લખશું પેલા. જે નામ આપ્યું હતું એ લખી દીધું, એસ કુમાર લિમિટેડ. શું તૈયાર કરીએ છીએ તો લખી દેવાના એક્ઝામમાં. એકત્રીસ 3/2010 જે આવશે. એસઆર નંબર, પર્ટિક્યુલર, અમાઉન્ટ ની બે કોલમ, એક ઇનર કોલમ અને એક સરવાળો માટે આઉટર કોલમ. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ક્વેશ્ચન ની અંદર આપણને પાછળ લાસ્ટમાં આપેલું હતું, પ્રિપેર બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ 31 માર્ચ ઇન ઈચ ઓફ ધ ફોલોઈંગ અલ્ટરનેટિવ. ટૂંકમાં એકબીજા સાથે કઈ લેવા દેવા નથી, અલગ અલગ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરો. ઓવરડ્રાફ્ટ એઝ પર કેશ બુક. ઓવરડ્રાફ્ટ લખો તોય ભલે, અનફેવરેબલ લખો તોય ભલે. ઓવરડ્રાફ્ટ એઝ પર, પેલા કઈ બુક કીધી મને? કેશ બુક. તો આવું લખવું પડે પેલા. ઓવરડ્રાફ્ટ કેટલો છે? 1200. તો લખે અહીંયા 1200. આટલો સમજાઈ ગયો? સર આ કોલમ અહીંયા લખી શકવી તોય ચાલે? મેં કીધું હા, અહીંયા લખો, જ્યાં લખો ત્યાં. સરવાળામાં ધ્યાનમાં લેવાની છે. ચલો ધ્યાન આફ્ટર. આટલા મને ટ્રાન્ઝેક્શન આપ્યા છે. એમાં પહેલું ટ્રાન્ઝેક્શન આપ્યું છે, ચેક ડિપોઝિટેડ બટ નોટ એટ કલેક્ટેડ બાય બેંક. આપણે આજે હું બોલું ને હવે મનમાં વિચારવાનું છે તમારે. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો? સ્ટાર્ટિંગનો મતલબ દાખલાની શરૂઆત થઈ કઈ બુક પ્રમાણે? આ નથી જોવાનો, આ કઈ આ બોરો લખાઈ ગયો. શરીરને પેલું પ્લસ માઇનસ લઈ ગયો એટલે મારે ઈ પણ તકલીફ નહીં. ચલો, કેશ બુકમાં ઓવરડ્રાફ્ટ નો મતલબ કઈ બેલેન્સ કહેવાય? ક્રેડિટ. તો અહીંયા લખવાનું ક્રેડિટ. અને ઓવરડ્રાફ્ટ પ્રમાણે ક્રેડિટ હોય તો કેશ બુકમાં ડેબિટ કેવી હોય? કેશ, ફરીથી સાંભળવાનું, સીધું બોલવા જ નહીં મળવાનું. પેલા જો તો ખરી, સાંભળો પછી બોલો. કેશ બુક પ્રમાણે ઓવરડ્રાફ્ટ એટલે ક્રેડિટ બેલેન્સ થાય. તો કેશ બુક પ્રમાણે ડેબિટ નો મતલબ કેવો થાય? ફેવરેબલ. હા, તો એનો મતલબ ક્રેડિટ ના ટોપિક અહીંયા લખે એટલે ઓવરડ્રાફ્ટ. ડેબિટ ના મતલબ ફેવરેબલ લખવાના છે અહીંયા. એવું નો યાદ રાખો તો સિમ્પલ. હવે અહીંયા સાઇન આપવાની છે. તો ક્રેડિટ ક્રેડિટ શું થાય? પ્લસ. પ્લસ બોલો તોય ભલે, એડ બોલો તોય ભલે. ક્રેડિટ ડેબિટ શું થાય? લેસ. બસ એટલું યાદ રાખવાનું. એટલે ટૂંકમાં કયા પ્લસમાં કયા ટોપિક લખશો? તો જે ક્રેડિટ આવે ને અહીંયા લખશો. લેસમાં કયા લખશો? જે ડેબિટ આવે. બસ એટલું ધ્યાન રાખી હવે આને ભૂલી જાઓ. કઈ બેલેન્સ ભૂલી જાઓ. હવે અહીંયાથી બધું ડિસિઝન લેવાનું છે. ચલો હવે આ બધી ઇન્ફોર્મેશન અહીંયા લખવી કે અહીંયા લખવી, આના ડિસિઝન આપણે અહીંયાથી લેવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? અને સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેજો. આને શું કહેવાય? આને સ્ટાર્ટિંગ પોઈન્ટ. ચલો આને સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. બોલો સ્ટાર્ટિંગ પોઈન્ટ કઈ બુક પ્રમાણે છે? કેશ બુક. હા, તો પહેલા અહીંયા કેશ બુક ધારી લેવાની. કેશ એટલે સુધારો મારે આમાં કરવાનો છે.
કોના જેવો સુધારો કરવો છે? પાસબુક. આ મનમાં હવે વિચારવાનું, ન ફાવે એને લખવાનું. ચલો, ચેક ડિપોઝિટ થયો તો ક્યાં નોંધ થાય? પહેલી નોંધ ડિપોઝિટ થાય તો બેલેન્સ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ? તો કેશ બુકમાં ઇન્ક્રીઝ વાળા ટોપિક તો ડેબિટ જોઈએ લખાઈ ગયું. પાસબુકમાં ઇન્ક્રીઝ થયો ટોપિક ક્યાં લખાય? પણ ક્યારે? ચેક ડિપોઝિટ છો એ શું થાય? ક્લિયર થાય, કલેક્ટ થાય તો. આ હું કહે છે નોટ એટ કલેક્ટ. ટૂંકમાં અહીંયા રેકોર્ડ નથી થયો એટલે તો રીઝન આપ્યા છે, આટલા કારણથી બેલેન્સ મેચ નથી થતી. તો આ કારણમાં ક્યાં લખશો? તો પાસબુક જેવી બેલેન્સ થઈ જાય. ચલો હવે વિચારો શું કરવાથી બેલેન્સ સેમ થાય? એટલે આમાં મારે અહીંયા ક્યાં લખવું એ ખબર પડે. અહીંયા તો હું સુધારી શકીશ નહીં. ઓલવેઝ સુધારવાનું ક્યાં? જે કેશ બુક ભૂલથી ન બોલતા. સ્ટાર્ટિંગ પોઈન્ટ જે આપ્યો હોય, કેશ બુક હોય તો કેશ બુક, પાસબુક હોય તો આનું મારે કામ નથી, એવા ભૂલી જાઓ. તો આ શું કામ હતું સર? એ આ પ્લસ લેસ લખવા માટે ખાલી કામ હતું. અહીંયાથી આ જોવાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ કેશ. આને ભૂલી જાઓ, આ માત્ર અહીંયા લખવા માટે છે. તો સુધારો ક્યાં કરવાનો? કેશ. બોલો અહીંયા કેટલી બેલેન્સ છે? તો અહીંયા બી 0 બેલેન્સ કરવી છે. બોલો ક્યાં રેકોર્ડ કરવું? જો 7500 લખો ને તો 0 થઈ જાય. ચલો આટલું તો ખબર પડી કે ક્રેડિટ કરવાનું. હવે બધું ભૂલી જાઓ. ક્રેડિટ કરવાનું. લો ક્રેડિટ કરી દો. પહેલું ટ્રાન્ઝેક્શન. ઇન શોર્ટ આ 7500 રૂપિયામાં લખાઈ ગયા હતા, પણ પાસબુકમાં લખ્યા નથી તો ડિફરન્ટ આવે છે. તો ડિફરન્ટ નું કારણ લખું છું. કઈ બાજુ ડિફરન્ટ આવે? ક્રેડિટ બાજુ ડિફરન્ટ આવે છે. બસ આવું લખવાનું હતું. ચેક શું થયો? ડિપોઝિટ બટ નોટ ક્લિયર અથવા કલેક્ટેડ. કેટલા રૂપિયા છે એવા? 7500. આટલું કામ ખાલી કરવાનું છે આપણે. તો ક્યાં લખવાનું? આના આધારે ડિસિઝન લેવાનું છે આપણે. ચાલો સ્ટાર્ટ કરીએ બીજો પોઈન્ટ. તો અગેન જોઈ લઈએ આપણે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ડાયરેક્ટલી બાય બેંક અન્ડરસ્ટેન્ડિંગ એડવાઇસ. ચલો મનમાં વિચારો, પહેલી નોંધ ક્યાં થશે? ફર્સ્ટ એન્ટ્રી ક્યાં થાય? કઈ બાજુ? રીઝન બી ખબર હોવી પડે. કેમ ડેબિટ? બેલેન્સ ઘટે, ડિક્રીઝ થાય. શું કામ ઘટે? બેંકે આપણા પ્રીમિયમ ના ચૂકવા એટલે. તો ડેબિટ લખાય તો મનમાં બધું થવું જોઈએ. આવું આ દેખાવું જોઈએ કે બેંક અહીંયા લખ્યું. કેશ બુકમાં ક્યાં લખાય? કેશ બુકમાં પણ ક્યારે ખબર પડે? ત્યારે ખબર ક્યારે પડે? એન્ટ્રી વડાય ઝેરોક્સ કરાય પાસબુકની બેંકમાં, ત્યારે ખબર જ નથી એટલે તો આ રીઝન આપ્યા છે. તો ડાયરેક્ટલી પેમેન્ટ નો મતલબ બેંકે ચૂકવા, આમાં રેકોર્ડ થયું નથી. ચલો ડિફરન્ટ આવે છે બેલેન્સમાં. ચલો મારે સેમ બેલેન્સ કરવી છે તો મેં પહેલા જ કીધું હું અહીંયા તો ચેન્જ નહીં કરી શકું કારણ કે શરૂઆત અહીંયા છે, તો આમાં ચેન્જ કરવાનું. બોલો ક્યાં હું લખું તો બેમાં સેમ થઈ જાય. આમાં 1500 છે તો અહીંયા બી 1500 લાવવા છે તો સર અહીંયા લખી દો. હવે એ પાછું ખબર પડે કે અહીંયા કેમ નહીં, તો આનું રીઝન બી અહીંયા લખ્યું છે ને એટલે અહીંયા શું કામ લખ્યું તો પહેલા? હા, તો એનો મતલબ અહીંયા બેલેન્સ ઘટાડવી હોય તો ક્યાં લખાય? હા, કેશ બુકમાં ક્રેડિટ લખો ને તો બેલેન્સ ઘટે. તો ક્યાં લખવું? આમ ગોતવાનો છે, આમ નથી ગોખવાનો. આણે અહીંયા છે એટલે અહીંયા લખ્યા ભાઈ. આણે બેલેન્સ ઘટાડી તો કેશ બુકમાં બેલેન્સ ડિક્રીઝ કરવા ક્રેડિટ સાઇડ રેકોર્ડ કરવો પડે. તો ક્યાં રેકોર્ડ કરવાની ખબર પડી ગઈ પાછી. બીજો પોઈન્ટ શેના? તો લખવાનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ બાય બેંક. કેટલો પ્રીમિયમ ચૂકવો? 1500.
આ બી લખાય. હવે આના મનમાં વિચારજો. હવે આને એક લાઈનમાં આન્સર આપો તમે. બેંક ચાર્જીસ ડેબિટેડ. બેંક ચાર્જ શું થઈ ગયો? ક્યાં ડેબિટ થઈ ગયો? ઇન પાસબુક. તો ખબર જ પડી કે પાસબુકમાં ક્યાં લખાય છે? બેંક નો મતલબ પાસબુકમાં રેકોર્ડ થાય. કેશબુકમાં લખાણો હશે? નથી લખાણો એટલે તો રીઝન આપ્યા છે. ક્યાં લખો તો સેમ થાય? હવે મનમાં વિચારવાનું. પાસબુકમાં ડેબિટ લખી નાખ્યું તો કેશબુકમાં ક્યાં લખો તો સેમ થાય? આ રીઝન ખબર હોવી પડે. કેમ ક્રેડિટ? બીકોઝ પાસબુકમાં ડેબિટ છે એટલે. તો બેંકના ચાર્જના બેંક પૈસા કાઢી લે ખાતામાંથી તો બેલેન્સ ઘટી ગઈ. તો કેશબુકમાં બેલેન્સ ઘટાડવી તો ક્યાં લખવું પડે? ક્રેડિટ સાઈડ. અચ્છા સર, ખબર પડી ગઈ. મેં કીધું હું 1 થી 3 અહીંયા આવ્યા તો બાકીના 3 અહીંયા આવવા જોઈએ. કોઈ લોજિક નથી આવું. બેંક ચાર્જીસ debited only in passbook. 1000 રૂપિયા. બસ જો આ મનમાં, હવે હું લખું છું ને, મનમાં દેખાવું પડે. અને નો દેખાય મનમાં તો લખીને જોવા. ક્લિયર? ચલો ઓર પાછું વધી. હવે શું કહે છે? બેંક check issue but not at present for payment. સ્ટેપ મારા જોવાના છે. કઈ રીતે બોલું છું, લખું છું. પહેલું સ્ટેપ, આ એન્ટ્રી ફર્સ્ટ કઈ બુકમાં રેકોર્ડ થઈ હોય? કઈ બાજુ? શા માટે ક્રેડિટ? આવું મનમાં ફટાફટ વિચાર લેવા. એક હારે ફટદરાન વિચાર લે મગજ. બીજું રેકોર્ડ ક્યાં થાય? કઈ બાજુ? બટ ક્યારે? પ્રેઝન્ટ થાય ત્યારે. બોલો, પ્રેઝન્ટ થયો છે તો ક્યાં બાકી રહી ગયું? પાસબુકમાં. હા, તો આપણે તો જ્યાં બાકી છે ત્યાં કરી દેવું પડે તો જ બેલેન્સ મેચ થશે. ચલો, તો પાસબુક જેવી બેલેન્સ કરવી છે તો પાસબુકમાં ડેબિટ બાકી છે તો લખું છું. હવે જો બોલ્યો ને ઘણા નો દેખાય તો આમ લખવું પડે કે અહીંયા લખાઈ ગયા છે 2500. અહીંયા પ્રેઝન્ટ નથી થયા એટલે નથી લખાણા. આના જેવો સુધારો અહીંયા કરવો છે તો ક્યાં લખો તો સેમ થાય? અહીંયા તો હું સુધારી નથી શકતો. તો આને રિવર્સ કરવા, પાસબુકમાં ડેબિટ બાકી એટલે અહીંયા ડેબિટ કરી દો તો બેલેન્સ જો 0 થઈ જાય. ચાલો, તો 2500 રૂપિયા ક્યાં લખવાના? ડેબિટ સાઈડ. શેના લખવાના? ચેક ઇશ્યુ બટ નોટ એટ અથવા નોટ પ્રેઝન્ટ. હજુ આ ચેક પ્રેઝન્ટ થયો નથી. કેટલા રૂપિયાનો ચેક રાખ્યો છે? 2500. તો લેસ ના ટોપિક ચાલે છે એટલે માઇનસ. જો બીજી કોઈ રીત વચ્ચે નહીં લાવતા. 11-12 માં તમને જે શીખવાડ્યું મને નથી ખબર, પણ મને એટલી ખબર છે ઇન્સ્ટિટ્યૂટ ક્યાં અટવાડવાની છે. એટલે જેમ આપવું એમ જ લખવાનું વિચારવાનું. હવે 12મું ભૂલી જાઓ. 12મું ભણ્યા જ નથી. પહેલાથી તો ભણાવ્યું મેં તમને આમ નોંધથી. ચલો નેક્સ્ટ. ઇન્ટરેસ્ટ અલાવ ઇન પાસબુક. વિચારો, ઇન્ટરેસ્ટ અલાવ પહેલી નોંધ કઈ બાજુ? બેલેન્સ વધે ઘટે? આવા ટ્રાન્ઝેક્શનમાં કેશબુકમાં ક્યાં લખાય? બોલો, લખાણ બાકી. ક્યાં બાકી? હા, તો તમે જ બોલો બાકી તો લખું છે ડેબિટ બાકી. પહેલા જ ન કહ્યું 3 અહીંયા આવશે તો 3 અહીંયા આવવા જોઈએ. બેંક allowed interest in પાસબુક. બેંકે માત્ર પાસબુકમાં જ આપ્યા હતા. એટલે ડિફરન્ટ કારણ લખ્યું કે આમાં કેમ અલગ બેલેન્સ આવે, અહીંયા અલગ, પાસબુકમાં મે બી અલગ હશે. તેનું કારણ લખ્યું આપણે. અને કેટલા અલગ હશે એ રૂપિયા પણ લખ્યા. તો કેટલા અલગ છે? 1000. તો બીઆરએસ એટલે શું? 500 છે. ચલો, બીઆરએસ એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બીઆરએસ? એટલે હું પણ બેંક રિકન્સિલિએશન.
આ તો ઓલા જેવું છે. બોલો ગુડવિલ એટલે હું? તો કે પાઘડી. પાઘડી એટલે હું? તો કે ગુડવિલ. નહીં કે એમ નહીં સર. તો ફરીથી ગુડવિલ એટલે તો કે પાઘડી. પાઘડી એટલે તો કે શાક. શાક એટલે તો કે ગુડવિલ. મિનિંગ જોઈએ, મિનિંગ. ગુજરાતી પછી એનો મિનિંગ જોઈએ. તમે કહો BRS એટલે હું? તો કે બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ. એટલે હું? તો બેંક સિલક મેળવ. શું કરીએ છીએ બોલ પૂછો છો તમે, એનો રીઝન પૂછો છો, કારણ પૂછો છો. The difference between cash book and a passbook showing reason with a amount. આ બેની બેલેન્સ કેમ અલગ છે એને હું રીઝન સાથે બતાવું છું, અને રીઝન પાછું અમાઉન્ટ સાથે છે. આનો મતલબ BRS થાય. ચલો, આ રેક્ટિફિકેશન એન્ટ્રી છે ને, આવે તો ઉધાર, જાય તો જમા. સોરી, જાય તો જમા, આવે તો ઉધાર. આવું બધું ટ્રુ ફોલ્સ માં પૂછ નાખે. BRS is a rectification entry. True or false? False. કોઈ આ રેક્ટિફિકેશન નો નથી. It's just a statement showing the reason with the amount why it's a different. કેમ અલગ છે એ રીઝન આરે બતાવે છે ખાલી. ચલો નેક્સ્ટ પોઈન્ટ. Direct payment by customer into bank but not recorded in a cash book. Direct payment by customer not recorded in a cash book. વિચારો, પહેલી નોંધ કઈ બાજુ? કેમ ક્રેડિટ? હા, બસ આ રીઝન આવવા દે. બીજી નોંધ કઈ બાજુ? શું કામ ડેબિટ સાઈડ? હા, આપણા કસ્ટમરે બેંકમાં ડાયરેક્ટ પેમેન્ટ કરી દીધું તો આપણી બેલેન્સ વધી ગઈ. તો વધે એવા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાય? બોલો, લખાણા ડેબિટ? લખ્યો ડેબિટ. તો આ તો પહેલાથી જ ખબર હતી. 1 2 3 4 5 6 લખી દો. ડાયરેક્ટ ડિપોઝિટ બાય કસ્ટમર ઇન્ટુ બેંક. ચલો, કેટલા એવા હતા? 3500. આ લેસ થઈ ગયા. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ઘણી વાર આવું પૂછે. ક્વેશ્ચન આવો પૂછે ઘણી વાર. આવું BRS બનાવવાનું ન કે, આવું બનાવવાનું ન કે, આવું પૂછે. If starting point unfavorable balance as per cash book, પછી આમ લખે પહેલું term. If direct payment by customer into bank, then add or less. C both. C D none of above. તમને પૂછે એડ કરશે કે લેસ કરશે બેલેન્સ? અનફેવરેબલ બેલેન્સ એડ થશે કે લેસ થાય? તમને ક્યાં ખબર પડી ગઈ? તો કોમન સેન્સ ચલાય. અનફેવરેબલ માં કેટલા હતા આપણા દાખલામાં? અનફેવરેબલ માં કેટલા હતા? હમણાં તમને દેખાયા બધી. 1200 હતા. અમાઉન્ટ અનફેવરેબલ બેલેન્સ. ક્રેડિટ વાળા આપણે શું બોલીએ છીએ? એડ. ડેબિટ વાળા શું બોલીએ છીએ આ દાખલામાં? લેસ. મને કે આ ઇન્ફોર્મેશન આપણે ક્યાં લખી? ડેબિટમાં લખી, ક્રેડિટમાં લખ્યા? હમણાં જે શીખ્યા અહીંયા લખો કે અહીંયા લખો? અહીંયા લખો ને. અમારે કસ્ટમર વાળો ટોપિક છે. કેટલાનો ટોપિક છે? 3500. આના હું થોડી વાર જલ્દી દેખાય ને ખાલી 300 લખો છો, 350 લખો છો. 3500 અડધાની તકલીફ પડી જાય પાછી.
એટલે સમજાવવા માટે 350 કરી દીધા. આટલું જ જોયું. અમને સિમ્પલ આમ કહો, કેટલી અનફેવરેબલ બેલેન્સ છે. હવે કેટલા થઈ ગયા? 350. લેસ. હવે મને કહેજો કોનો સરવાળો વધારે છે? 1200 નો સરવાળો વધારે 350? કેટલો વધારે? આમાંથી લેસ કરો. આપણે અહીંયા શું બોલતા? પછી જવાબ કોના પ્રમાણે કહેતા? આ સરવાળો કોનો વધારે છે? આને શું બોલતા? ફેવરેબલ. બોલો કોનો સરવાળો વધારે? તો આમ લખતા ને અનફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક. સ્ટાર્ટિંગ કેસ બુક થઈ જાય. જવાબ કોનો જેવો? પાસબુક. હવે મને તમે જરા કહો, અનફેવરેબલ બેલેન્સ વધી કે ઘટી? ઘટીને શું કહેવાય? લેસ. આમ પૂછે એટલે હું કહું ગોખેલું કાંઈ કામમાં નથી લાગવાનું, સમજેલું કામમાં લાગવાનું છે. તો ઓબ્વિયસલી 1200 તેમાં લખવાના બાકી હતા, તો આ અનફેવરેબલ છે, આ ફેવરેબલ છે. તો 1200 માંથી 350 માઇનસ કરું તો બેલેન્સ ઘટવાની ને ઓવરડ્રાફ્ટ ઘટે. તો ઘટો ઓવરડ્રાફ્ટ. ઘટો એટલે કહેવાય લેસ કર્યો. ઓવરડ્રાફ્ટ શું કરશે? મારો લેસ ઘટાડો કરશે. આમ શીખવાનું છે, આવું બી શીખવાની છે. ચલો પેલા અહીંયા લઈ ગયા. એટલે આ બધું અલ્ટિમેટ લખ્યું છે. આ લખ્યું ને અલ્ટિમેટ લખ્યું છે. ગમે એ ક્વેશ્ચન પૂછે અહીંયાથી સોલ્વ થઈ જાય. નેક્સ્ટ પોઈન્ટ, બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. બિલ્સ રિસીવેબલ કઈ યાદ આવે છે? એક સ્ટોરી કે સમજાવી હતી થોડાક દિવસ પહેલા, 2-3 દિવસ પહેલા. ક્યાં જવાનું છે? અમરનાથ. પેલા ભાઈ ક્યાંક આપણને કીધું તો હું જોતા હોય તો આજે લઈ જાજો. પછી આવ્યા તો અમારા પાસે હોય તો આપી, નકર આજે આજ સુધીમાં કોઈને આપ્યા નથી, કોઈને આપવાના થતા એવું કીધું હતું આપણને. તો બોલો આપણે તો નહોતા, તો આપણા સગા સંબંધી વાળાને પૂછ્યું તમે ક્યાં? તો એને શું કીધું? અમે તમારા પાછળ આવ્યા અમરનાથ. આ કોઈ છે નહીં લેવા વાળું. તો શું કર્યું તું પછી? બેંક. તો બેંકે ડાયરેક્ટલી કલેક્ટ કર્યું. ડાયરેક્ટલી. એનો મતલબ પછી આપણને પૂછે હે ભાઈ પાછો પૈસા લઈ જાઓ? પૂછે તો લઈ આવ્યા બેંકે ડાયરેક્ટ. તો બોલો બેંક આપણા વતી પૈસા લે તો આપણી બેલેન્સ વધે કે ઘટે? ક્યાં લખાય? પાસબુકમાં. ક્યાં લખાય? બીજી નોંધ કઈ બાજુ લખાણા છે? ક્યાં બાકી? કઈ બાજુ? તમે કીધું ને લખો છો. હવે આ બોલો ને આમાં દેખાવું જોઈએ બધું. અહીંયા લખાઈ ગયા હોય, અહીંયા બાકી હોય, આના જેવી બેલેન્સ કરવા અહીંયા લખવા પડે. અહીંયા એટલે ડેબિટ. હવે દેખાવું પડે. ધીમે ધીમે પ્રેક્ટિસ થાય એટલે દેખાય શબ્દ. વિઝ્યુલાઇઝ થયું કહેવાય. બિહાર ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. બોલો કેટલા રૂપિયા? 4000. ચલો 8, 9, 10 મહિનાનું અથવા વર્ષનું બાળક હોય, થોડું ઓર વધારે 1.5 વર્ષનું બાળક હોય, તેને વાંચતા લખતા બધું આવડતું હોય ને, આપણે બોલવી એને સમજતું હોય ને બધું. વર્ષનું 1.5 વર્ષનું બાળક છે, મમ્મા એ માંડ બોલતું હોય. 1.5 વર્ષનું બાળક કહું છું, તને બધી ખબર પડતી હોય ને, તને મોબાઈલ આપે ને તો તોય સમજી જાય. બોલો એ કાર્ટૂન જોવે, એ કાર્ટૂન જોવે છે, એક્સપ્રેશન જોશે ને કાર્ટૂન જોતા જોતા, તેને શું ખબર પડે છે? કાન નથી, અવાજ નથી, મૂંગો બેરો છે, વિઝ્યુલાઇઝ કરે છે. શું કરે છે? વિઝ્યુલાઇઝ કરીને શીખે છે. એમ તમને જયારે શીખવાડી એમ તમારે નાના બાળકની જેમ વિઝ્યુલાઇઝ કરવું પડે. હારે બે વસ્તુ છે, કાને ખુલ્લા છે ને પોછું બોલવાનું આવડવું છે. આ વિઝ્યુલાઇઝ થી નો બધો ખ્યાલ છે. અંદરથી એમ તો હા બોલો છે બરાબર છે, આવો થાય તો ખબર પડી હા વિઝ્યુલાઇઝ થયું મને કે બોલે છે સર એ બરાબર છે, અહીંયા લખવું જોઈએ તો મેચ થાય. આવું દેખાવું જોઈએ. ચલો એ બધું અમને આવડે સર, તમારું કામ કરો તમે. ચલો આપણે આપણું કામ કર્યું.
wrong debit given by bank in a passbook. ક્લિયર કટ કીધું છે. અહીંયા ખોટું સાચું નથી જોવાનું, ક્યાં બાકી છે એ જોવાનું. સાચું ખોટું તો એસ કુમાર વાળો જોઈ લેશે, એની બેંકમાં છે, પછી એના લઈ લીધા ને આપ્યા નહીં. આપણું કામ એટલું જ છે ખાલી. આપણે સીએ બનશું, કોઈનો અકાઉન્ટ લખશું તો આપણે એમ કહેવું આ ખોટો છે, પછી લડવા આપણે નથી જવાનું. એ જેનું ખાતું હશે બેંકમાં જા, હથિયાર લઈને જે જવું હશે જા. હથિયાર પાછા બે પ્રકારના હોય, શબ્દના હથિયાર હોય અને અમુક આર્મ વાળા હથિયાર હોય. હવે કઈ રીતે લડવા જાય બે નો પ્રશ્ન છે, આપણે કઈ લેવા દેવા નથી. wrong debit given by bank in a passbook. ચલો પહેલી નોંધ જો સ્ટેપ. પહેલી નોંધ કઈ બાજુ, બીજી નોંધ થઈ ગઈ કે બાકી? તો લખો. ક્યાં તમે જ કીધું ત્યાં લખો. હા તો તમે કીધું ત્યાં લખ્યું. લો કેટલું ઈઝી હતું, એક લાઈનમાં આન્સર. wrong. પણ આટલું શીખવા માટે પેલા 3-4 વાર પ્રેક્ટિસ કરી આપણે. wrong debit given in a passbook. કેટલા રૂપિયા છે એવા? 9,000. ચલો ભાઈ પાછો વિચારો. wrong credit given by bank in a passbook. પાછો વિચારો. પહેલી નોંધ જો આ સ્ટેપ યાદ રાખવાનો. પાસબુકમાં કઈ બાજુ, બીજી નોંધ કઈ બાજુ? બોલો થઈ ગઈ બાકી છે? તો કરી દો બાકી છે. ક્યાં લખો તમે જ કીધું. કેટલા લખવાના? તો રીઝન સાથે લખી દેવાના. 2000. રીઝન wrong credit given by bank. આમ લખો અથવા given in a passbook. લો 2000. હું 2000. આગળ કર્યો તો એટલો જ વર્ક આપણે અગેન કરી દીધો. આગળ જેટલું કામ કર્યું એટલું પાછું કરી દઉં. સરવાળો કરી દેવાનો. સરવાળો 20-200. ચલો 20-200 સરવાળો કરી દીધો. ચલો આ બાદનો સરવાળો 12,500. ચલો હવે પેલા સરવાળો બાદ બાકી કરીને જે સાઈન કરવાની 77. પોઝિટિવ આન્સર વધારે છે, પોઝિટિવ સાઈન અમને દેવા દેવાની. અહીંયા આટલું બી લખી દેવાનું છે. એઝ પર પાસબુક. હવે કઈ બેલેન્સ બોલવી ઈ આગળ લખવું પડે એક્ઝામ્પલ, તો એને આમ લખવાનું. જોવાનું. બોલો આ જે અહીંયા ક્રેડિટ કરાય શેમાં ક્રેડિટ કરાય? મને કહો ના ક્રેડિટ કરાય શેમાં ક્રેડિટ કરાય? ઓવરડ્રાફ્ટ. તો એનો મતલબ આ કઈ બેલેન્સ હતી? અનફેવરેબલ ઓવરડ્રાફ્ટ. તો કેશ બુક પ્રમાણે ક્રેડિટ નો મતલબ આ ઓવરડ્રાફ્ટ અનફેવરેબલ. તો કેશ બુક પ્રમાણે ડેબિટ નો મતલબ ફેવરેબલ. હવે આમ જોવાનું કોનો સરવાળો વધારે આ બેમાં? આ સરવાળો વધારે છે. કોનો સરવાળો વધારે? હા તો અહીંયા લખી દેવાનું અનફેવરેબલ. પૂરું થઈ ગયું. અનફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક. ચલો હવે આમાં આવો આન્સર કોઈને ન આવ્યો હોય, નો સમજણ પૂછી લો. છે કોઈ ડાઉટ, ક્વેરી? નો સમજાણો પર્ટિક્યુલર કોઈ ટોપિક? ક્લિયર? ઓકે. તો આ જ ક્વેશ્ચન માની લો તમને ઓવરડ્રાફ્ટ એઝ પર પાસબુક 1200 આપ્યા હોત તો તમે ગણતરી ગણીને લાવ્યા છો. તો મને પહેલા કયો ઓવરડ્રાફ્ટ નો સરવાળો કેટલો આવ્યો? તો ઓવરડ્રાફ્ટ નો સરવાળો પાસબુક પ્રમાણે ડેબિટ હશે એ તમે એડમાં લખ્યું હશે 13,700. નીચે પછી છે 19. નેટ કોના વધારે આવ્યા?
નીચે છેલ્લે હમણાં કેમ લખ્યું 77 છે. ફેવરેબલ અનફેવરેબલ પેલા ખાલી ટોટલ પેલા અહીંયા ખાલી ટોટલ 5300 એનો જવાબ નથી. આપણે 5300 પેલા આવ્યા ખાલી. હવે સાઇન મહત્વ નથી, આગળ આન્સર લખો, કારણ કે કોક અહીંયા એડ બોલે અને કોક લેસ બોલે ને અલગ અલગ બોલ્યા કરશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. હવે ફેવરેબલ આવ્યા કે અનફેવરેબલ? તો બસ બધાને આવ્યું. આમાં કઈ ન ખબર પડે કયો પાછું બતાડ દો લખીને કયો ટોપિક નહોતો આવ્યો. ક્લિયર મુદ્દો? ચલો હવે આ જ ટોપિક ને આમાંથી આ જે લખ્યા હતા ને એમાંથી અમુક ક્વેશ્ચન ને ઇન્સ્ટિટ્યૂટ જગ ઘૂમ્યા, જગ ઘૂમ્યા આવે એમ મગજ ફેરવે આપણો હોય, દુનિયા ફરતી હોય દેખાય. આવો આવો પેજ નંબર ઉપર દુનિયા ઘુમાવી આપણે. તો પેજ નંબર છે આપણો 103 અને 104. ચલો એમાં 103 ઉપર જો 103 ઉપર શું લખ્યું જરા વાંચીએ પહેલા. ઓન કમ્પેરિંગ કેશ બુક ઓફ આરકોમ લિમિટેડ. કોની કેશ બુક જોવી છે આપણે? આરકોમ લિમિટેડ. ટાઇટલ શું આપવાનું એ ખબર પડી ગઈ. ઓળખો છો આરકોમ ને? નહીં, સારું. તો જીઓ ને ઓળખો છો? એનો નાનો ભાઈ છે. મુકેશ અંબાણી ને ઓળખો છો? એની કંપનીનું નામ હતું જીઓ અને એના નાના ભાઈ હતા મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી. એમની આ કંપની હતી આરકોમ. મુકેશભાઈ આવ્યા એટલે નાના ભાઈની કંપનીને ડૂબાડી દીધી. મુકેશભાઈ કીધું આ મારી જ કંપની હતી, મારી કંપનીને મન ભાવે કરું, ડૂબાડી દઉં છું, મારા હાથમાં છે. સ્ટોરી બહુ લાંબી છે, કહેશું બી ખરા સમય આવે ત્યારે. ઇન બુક ઓફ આરકોમ લિમિટેડ. સૌથી પહેલા 1998-99 સમથિંગ હતું, બહુ એક્ઝેક્ટ વર્ષ નથી યાદ મને, 98 આઈ થિંક હતું. મુકેશ અંબાણીએ ઇન્ટરનેટ વાળો એટલે નેટ આવતું ને એવો મોબાઈલ લોન્ચ કર્યો હતો. નેટ હું એ પહેલા જ નહોતી ખબર પડતી, પણ એક ફોન આવ્યો હતો વ્હાઈટ કલરનો હતો, પેનાસોનિક નો ડબલો આવતો. અત્યારે જે ઓલા નાના આવે ને કીપેડ વાળા, ત્યારે કીપેડ વાળા પણ અમારા માટે બહુ જબરદસ્ત ફોન કહેવાતા. બહુ વર્ષ મને એક્ઝેક્ટ નથી યાદ, ફરીથી રિપીટ કરું છું. 98-99 કેવું સમથિંગ હતું વર્ષ. અમે ભણતા ત્યારની વાત છે, 9માં 10માં ભણતા ત્યારની વાત કરું છું. 98-99 આવો ફોન આવ્યો હતો અને મુકેશ અંબાણીએ લોન્ચ કર્યો હતો મોબાઈલ. કલર વાળો મોબાઈલ, ડિસ્પ્લે કલર વાળી આવતી ત્યારે, ખાલી ડિસ્પ્લે કલર વાળી એટલે વ્હાઈટ કલરની, એટલે એને ડિસ્પ્લે કલર ડિસ્પ્લે બોલતા. નકર વ્હાઈટ કલર નો આવતો, બ્લેક અંદર બધું આવતું એ ટાઈપનો, યલો અને બ્લેક આવતો એવી ડિસ્પ્લે આવતી. પછી કલર વાળી ડિસ્પ્લે. આ નોકિયાના જે ફોન આવતા પહેલા 100 માંથી 60 ફોન નોકિયા કંપનીના વેચે. આખા વર્લ્ડમાં 100 ફોન વેચે ને તો 60 ફોન નોકિયા વેચતો, ખોવાય. બીકોઝ ઓફ રિઝિડ થઈ ગયા હતા એ લોકો, એટલે જડ થઈ ગયા હતા. અમે જે વેચવી એ લોકો લેવો છે, એના મનમાં એવું થઈ ગયું, ઈગો આવી ગયો. અને જેના મનમાં ઈગો આવે ને ભગવાન કોઈ ના. પૈસા હોય તો ઘરે, ગમે એવો પૈસા વાળો ન હોય, ઈગો કરે ખોવાઈ ગયા. અનિલ અંબાણી 2008-9 8 કે 9 હતું, 8 આઈ થિંક હતું. 2008 એક દિવસ માટે આખા દુનિયાના ધનિક પર્સન બન્યા. એ 3-4 કલાક માટે આખા વર્લ્ડના ધનિક પર્સન. અત્યારે હમણાં બેંક કરપ્શન નોંધાઈ દેવા હાલત થઈ ગઈ. 1-2 કંપની તો બંધ થઈ ગઈ, કોર્ટમાં પૂરી દીધા. કોર્ટમાં હું જેલમાં પૂરી દીધા. જેલમાં પૂર્યા પછી એને બેલ જોતી હતી. બેલ એટલે જમાનત ઉપર, કોર્ટ જેલમાં જ બહાર આવું હતું. પૈસા નહોતા. 3500 કરોડના બંગલામાં રહેશે. બોલો, જે વ્યક્તિની વેલ્યુ ક્યારેક આવી હતી.
અહીંયા જોયું આપણે આ કંપની જયારે ફોન લોન્ચ કર્યો હતો ત્યારે આ આરકોમ કંપની બનાવી હતી મુકેશ અંબાણી. કોણે બનાવી હતી? મુકેશ અંબાણી. આ ફોનની એક બહુ ખાસિયત હતી કે ખામી હતી ખબર નહીં, કે જાણી જોઈને કર્યું હતું નહોતી ખબર. આ કંપનીના ફોન લઈને તો બિલ જ ન હોય વાપરવાનું. ત્યારે એક કોલના 5 રૂપિયા લાગતા. 1 મિનિટ વાત કરવાનું. કેટલા? 1 મિનિટ વાત કરો 5 રૂપિયા લાગે. 10 રૂપિયાના કિલો ખમણ આવતા તો અડધો કિલો ખમણ વહી જતા એક કોલમાં 1 મિનિટના. વિચારો, ઇનકમિંગ નો ચાર્જ લાગતો. તો આ કામ કંપનીની એક ખાસિયત હતી. કોણે ગોયતું જાણી જોઈને કર્યો, શું કતું એ ખબર. કલાક વાત કરવાની, 2 કલાક મજા આવે એટલી વાત કરવાની, કોઈ ચાર્જ જ ન લાગે. ખાસિયત એ હતી જ્યારે ફોન મેકો હોય વાત કરે પછી સામે વાળાને કહી દેવામાં આવે હવે આપણે વાત પૂરી કરવી છે, મેં તને કોલ કર્યો તારે કાપવાનો નહીં કોલ. મેં ફોન કર્યો તો તારે ભૂલથી કટ નહીં કરવાનો. ફોન મેકો તારે મન કહેવાનો ફોન મેકો છે તો મેકો, તમારે કટ નહીં કર. સામે વાળા ટૂંકમાં કટ નહીં કરવાનો. ફોન કાપવો હોય તો જેણે ફોન કર્યો છે આ ફોન માંથી એ પાછળથી બેટરી કાઢી લે. ત્યારે રિમૂવેબલ બેટરી આવતી, બેટરી રિમૂવ થઈ જતી ફોન. તો એનો ફાયદો શું થાય? સીવી બેટરી કાઢી લો એટલે સડનલી શું થાય? પાવર વયો છે. તો મોબાઈલ ને એવું લાગતું સડનલી પાવર વયો એટલે મોબાઈલ ને એવું લાગ્યું કે થઈ ગયું. પહેલેથી ચાલુ થાય મોબાઈલ, તો એમ ખબર જ ન પડે કોઈનો કોલ ચાલુ હતો ને એનો કાઉન્ટ કેટલા કરવા પૈસા. અડ વચ્ચેથી બધું મગજ નીકળી ગયું, પૂરું થઈ ગયું. આ કંપની હતી આરકોમ, જેની સ્થાપના કરી હતી કોણે? મુકેશ અંબાણી. અને એનું વિઝન હતું આખા ઇન્ડિયામાં સૌથી પહેલા ચાલુ કરીને રાજ કરવા. પણ બન્યું એવું 2003માં. આ 3 હતું અહીંથી. ધીરુભાઈ અંબાણી એક્સપાયર થઈ ગયા, એમના પપ્પા. બંને ભાઈ અલગ થયા પછી અને અનિલ અંબાણીના કંપની જોતી હતી કે એને ખબર હતી ફ્યુચર શું છે. બનાવ્યું તો કોણે? નોલેજ કોની પાસે હોય? પણ અનિલ અંબાણી કે નહીં, મારે તોય આ કંપની જોતી છે. 2 ભાઈ કઈ રીતે ભાગ પડે મને નથી ખબર. પછી કે પન્ના નાખ્યા હતા, લખાણ કર્યું હતું. ખરે આપણે કાઠિયાવાડીમાં છે શું કે ચિઠ્ઠી નાખો, પાના નાખો એવું બોલે. પાના નાખ્યા, ચિઠ્ઠી નાખી, શું કર્યું ખબર નથી આપણને. આ કંપની બાય ચાન્સ આવી ગઈ અનિલ અંબાણી. અને અનિલ અંબાણી રાજ બી કર્યું. ફરક એવો 2016-17 હતું. ભાઈએ ટર્મ્સ કન્ડિશનમાં સાઇન કરાવી લીધી હતી અનિલ અંબાણી કે 10 વર્ષ સુધી કે સમથિંગ 12 વર્ષ સુધી તમે આ બિઝનેસ નહીં કરી શકો. એટલે ટૂંકમાં ટેલિકોમ સેક્ટરમાં નહીં આવી. કેમ? હવે ચાલો, જેને બનાવી એને બધું ખબર હોય, ફરીથી બનાવી દે આરામથી. આ ભાઈને ખબર નહોતી અને આવે તો કોમ્પિટિશન વધે. સાઇન કરેલી, કાંઈ નહીં કે રાહ જોઈએ. 12 વર્ષની રાહ જોઈ, 10 વર્ષ 12 વર્ષની રાહ જોઈ. 12 વર્ષ એને પ્રોપર નોલેજ પાછું ગેઇન કર્યું. હથિયાર ધારદાર થયા. 12 વર્ષ પૂરા થયા. માર્કેટમાં લોકો ત્યારે 2G 3G 1 GB નો નેટ નો ભાવ 350 રૂપિયા હાલતો. 1 GB વાપરવા માટે કેટલા રિચાર્જ કરવું પડે? 350 રૂપિયા. ઈ આવતું 2G નો મતલબ તમારા એક વેબસાઇટ ખોલવાની, 5-7 મિનિટ આટો માર લેવાનો, પછી પાછા આવો ત્યારે ખુલી જાય. ઈ 2G ની સિસ્ટમ હતી. એવું હતું. અને આ ભાઈ આવ્યા માર્કેટમાં, આવ્યા સીધા 4G હારે. 2G 3G માંડ હાલતું, 4G સાથે આવ્યા. ઈ પાછો વર્ષ દિવસ કાર્ડ ફ્રી. 2016 હતો આઈ થિંક. 2016માં બધાને ફ્રીમાં નેટ અને આખું વર્ષ જેટલી વાત કરે. હવે વિચારો, વર્ષ દિવસ તમને કોઈ કમાણી ન થાય, જે કંપની ચાલુ હતી એનું શું થાય? કેટલા બધા એમ્પ્લોય હોય, કેમ ચલાવો? 2017 પછી એને પડતી ચાલુ થઈ ગઈ. 2019 કે 20 આવ્યું કે પૂરું થઈ ગયું. કોવિડ પહેલા જ પૂરું થઈ ગયું. કંપની બેંકરપ્સી થઈ ગઈ. આરકોમ નીકળી ગયું.
ખામી હતી બહુ બધી. શું હતું એ પછીનો ટોપિક છે. અત્યારે ખાલી જસ્ટ વાત કરી કે આરકોમ ની વાત કેમ કરી. સર અમારે શું લેવા દે બે ભાઈના ઝઘડામાં લેવા દેવા છે. ફાઇનલ આખું જે ભણશો ને એમાં સ્ટોક માર્કેટનું ઘણું આવશે. તો કઈ રીતે વર્ક કરીને એવું બધું થોડું થોડું આવશે ત્યારે ડિસ્કશન કરતા રહેશું. કારણ કે મને 12-13 વર્ષનો સ્ટોક માર્કેટનો એક્સપિરિયન્સ છે એટલા માટે. ચલો આગળ વધીએ આપણે. બાકી તો કઈ રાખ્યું નથી, મેં પહેલા જ કીધું હતું. ઓન કમ્પેરિંગ કેશ બુક ઓફ આરકોમ લિમિટેડ. તો ઉપર ટાઇટલ લખી દીધું, શું બનાવવાનું છે એ લખી દીધું, કઈ તારીખનો બનાવવાનો છે 31/3/2017. જો ડેટ બી લખી છે, જે વર્ષોમાં ઘટના બની હતી. ફોલોઈંગ ડિસ્ક્રન્સીસ એટલે તફાવત, ડિફરન્સ ગુજરાતી લખી નાખો ડિફરન્સ, તફાવત. નીચેનો તફાવત ખબર પડી, નોટેડ એટલે ધ્યાનમાં આવું. નીચેનો તફાવત ખબર પડી બેયમાં બેલેન્સ કેમ અલગ હશે. જેમ કે કીધું છે તમને ઓપનિંગ બેલેન્સ એટલે દાખલાની શરૂઆત, સ્ટાર્ટિંગ પોઈન્ટ શું આપ્યું છે? બેલેન્સ એઝ પર કેશ. તો મેં તમને ક્યાંક આગળ કીધું, મને તો યાદ છે કે ખાલી એમ લખ્યું બેલેન્સ, પાછળ લખ્યું નથી ડેબિટ કે ક્રેડિટ. તો ઓલવેઝ શું સમજવાનું? ફેવરેબલ. તો લખી દો ફેવરેબલ બેલેન્સ. કોના પ્રમાણે? એઝ પર કેશ બુક. કેટલા રૂપિયા? 39,770. ચલો આટલું લખાઈ ગયો. સ્ટાર્ટિંગ પોઈન્ટ લખાઈ ગયો. પહેલો પોઈન્ટ કઈ તારીખનો બીઆરએસ બનાવવાનો. એક્ઝામમાં શોર્ટમાં ન લખતા બીઆરએસ આખું લખજો. બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ એઝ ઓન 31/3/2017. આવું ટાઇટલ આપી દેવાનું અને હવે શરૂઆત કરવાની. ચલો હવે તમારે મને કહેવાનું છે, પહેલા પોઈન્ટને મનમાં વાંચો. આમ જોઈએ તો બીજો પોઈન્ટ ક્યાં લખો એ મને કહી દો, એડમાં કે લેસમાં. પહેલા ચાલો સાઇન બી આપી દો, સાઇન બી આપી દો. એડમાં લખો કે લેસમાં લખો. ચલો કેશ બુક અને કઈ બેલેન્સ? બોલો ફેવરેબલ બેલેન્સ ને કઈ હોય, ડેબિટ કે ક્રેડિટ? તો ડેબિટ ડેબિટ શું કરશે? પ્લસ બોલો અથવા એડ. અને ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરશે? માઇનસ. લેસ બોલો માઇનસ બોલો. ચલો આવો લખી દીધો. બસ હવે તમારે મને કહેવાનું છે એડમાં લખો કે લેસમાં લખો કે કેટલા લખો કે ન લખો. આ તમારે મને ડિસાઈડ કરીને કહેવાનું છે. ચાલો આ કોનો આન્સર પહેલા આવે આપણે જોઈએ. આ બાજુ પહેલા આન્સર આપે છે કે આ બાજુ પહેલા આન્સર આપે છે? જોઈએ ચલો કિસमें कितना है दम. અંદર વાંચવીને તો ખબર પડે શું ખાય. આજુબાજુ જોવાથી સામું જોવાથી કઈ ખબર પડે ને અંદર વાંચવું પડે. હાથ ઊંચું કરીને એમ કેટલા? ચલો એક આન્સર આવી ગયો. કેટલા? બે આન્સર થઈ ગયા. ક્રેડિટ 75, ક્રેડિટ 75, ક્રેડિટ 75, ડેબિટ 13,000, ક્રેડિટ 13,000, ડેબિટ 13,000, ક્રેડિટ 13,000, ક્રેડિટ 7500. અલગ અલગ આન્સર આવ્યા આપણી પાસે.
20,500 નહીં, 20,500. 3 જ આન્સર આવે. કા 20,500 કા 7500 કા બે વચ્ચેનો ગેપ. અને તમે 3 આન્સર આપી દીધા એક રીતે. તો ચલો શું કહે છે પેલા વાંચવી. તો પેલો ક્વેશ્ચન કહે છે આઉટ ઓફ 20,500. આઉટ ઓફ નો મતલબ શું થાય? આમાંથી 20,500 માંથી શું પણ 20,500 પેડ ઇન્ટુ બેંક ઓન 27 માર્ચ. 27 માર્ચ બેંકમાં પૈસા ભર્યા હતા 20,500, જેમાં કેટલા હતા? કેશ થ્રુ એટલે દ્વારા. કઈ રીતે ભર્યા હતા? કેશ અને ચેક. જેમાંથી 20,500 બેંકમાં ભર્યા હતા રોકડા અને થોડા કેશ, જેમાંથી ચેક જેની અમાઉન્ટ હતી 7500 જે કલેક્ટ થયા હતા વેર કલેક્ટેડ ઓન 7th એપ્રિલ. બીઆરએસ ક્યારનો બનાવવાનો છે? હવે મને ફરીથી વિચાર્યું કોઈ કઈ જવાબ બદલતો હોય તો બદલવો હોય તો કઈ ખબર જ ન પડી તો કાંઈ નહીં, શાંતિથી બેસવાનું. બોલો, ડેબિટ, ક્રેડિટ કે નો પ્લસ નો માઇનસ, ટૂંકમાં ક્યાંય લખવાનું જ નહીં, નો એડજસ્ટ નહીં. પેજ નંબર આવો, પેજ નંબર આવો. એસ કુમાર નેશન. પહેલો પોઈન્ટ વાંચો. પહેલો પોઈન્ટ હું કહે છે? પહેલો પોઈન્ટ વાંચો. ચેક ડિપોઝિટ બટ નોટ એટ કલેક્ટ બાય બેંક. કેટલા? આને સીધી રીતે લખ્યું કહેવાય. આને સીધી રીતે લખ્યું કહેવાય. આને ઘુમાવીને લખ્યું, કચરા ઘૂમી ગયા. લો, આવું કરી દીધું આપણે યાર. આ જ લેંગ્વેજ ને આવી કરી દીધી. તો 7500 વાળો પહેલો પોઈન્ટ હતો એને આમ લખ્યો. આને સમજવા માટે જો આમ કરો, બહુ જાજો નહીં વિચારવાનું. પેલા એ કેન એટલું કામ કરી દેવાનું. ચલો જરા વાંચવી. કેટલાના ચેક ડિપોઝિટ કર્યા? પહેલી નોંધ કે જો અમારા સ્ટેપ પાછા જોતા જજો, ગમે એ દાખલો સ્ટેપ મારા જ રહે. પહેલી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? કેટલા ચેક ના રોકડા નાખ્યા? કઈ તારીખે? આટલો ક્લિયર. પેલા પાસબુકમાં ક્યાં નોંધ થાય? કેટલા? તો સમજવા માટે 31 તારીખ સુધી કેટલા લખ્યા હશે? 7 એપ્રિલે કેટલા લખ્યા હશે? તો એમ કહે છે કે 20,500 માંથી 7 તારીખે 7500. તો બાકીના પેલા ગયા તો 13,000. તો આ તારીખ સુધીમાં લખાઈ ગયા. જ્યાં નો લખ્યા હતા 13, તો આને હારે કીધા હોત કે બધા 7 એપ્રિલ આવ્યા હોત. આવું થયું. પેલા ખબર પડી સેન્ટેન્સ આવું કહે છે. આપણે કઈ તારીખનો હિસાબ જોઈએ છે? તો બોલો 31 તારીખે લખ્યા હોય. આવું કહે છે સેન્ટેન્સ. આ સેન્ટેન્સ આવું કહે છે. અને આ જ સેન્ટેન્સ પેલા આવું કહેતો હતો. આનો આ એસ કુમાર વાળો દાખલો આ સીધી રીતે હતો. ચેક કેટલાનો ડિપોઝિટ કર્યો તો? 75. 7500 ડિપોઝિટ થાય છે કેશ બુક પાસબુક. તો બીજી નોંધ ક્યાં થાય? કઈ બાજુ? ના પાડે, નોટ કલેક્ટ. હવે આને આમ સમજાવો. આનાય ભાગ પાડતો, આનાય ભાગલા પાડો, રાજ કરો. અંગ્રેજોની નીતિ, ભાગલા પાડો, રાજ કરો. તો અહીંયા 27 તારીખે 13,000 અને 7500 ટોટલ 20,000. એમાં અહીંયા એના ભાગ પાડજે. 31/3 સુધીમાં 13,000 અને 7/4 75. બે જગ્યાએ જે સેમ રકમ લખાઈ ગયું હટાવી શકું? આનો તફાવત હોય કોઈ દી? કેમ ન હોય? જો બેલેન્સ કાઢો, આખી જોઈને બેલેન્સ કાઢો. આખો જોઈને કેટલી બેલેન્સ?
કેટલી બેલેન્સ? કોઈ દી તફાવત ન હોય. તફાવત નથી. શું કામ નથી? તો 30 તારીખ સુધીમાં 2 લખાઈ ગયા અથવા 31 તારીખ. અહીંયા 27/3 લખાણા. બોલો 31/3 સુધીમાં લખાણા. આના જેવો બની ગયો. આવું કે છે. થોડું સમજાણું શું થયું? તો આપણે સિમ્પલ જોવાનું, 2 માં બેલેન્સ સરખી કરવી છે. આપણે કઈ રીતે 2 માં બેલેન્સ સરખી થાય તો જોવાનું. અહીંયા કેટલા લખાણા? અહીંયા આપણે આ તારીખ સુધી જોવાનું. 31/3 સુધી કેટલા લખાણા? તો કેટલા બાકી લખવાના? ક્યાં લખવાના બાકી? બુક નહીં, કઈ બાજુ ખાલી જોવાનું. ક્યાં લખવાના બાકી? બસ આવડી ગયું. રીઝન કહી દેવાનું. ચેક હું કર્યો તો ડિપોઝિટ, બટ નોટ ક્લિયર અથવા ક્રેડિટર. 31 તારીખ સુધી ક્લિયર નથી થયો. કેટલાનો ચેક છે એવો? 7500. બસ આવું વ્યાક કરવાનું છે. આવી જાવ આગળ પાછા. બીજો ક્વેશ્ચન પાછો ઘુમાવે. ચલો ઘુમાવો, કચરા ઘૂમ લો. પાછો કોણ પહેલા આન્સર આપે જોઈએ. ચલો, કઈ બાજુ કેટલા? ક્રેડિટ સાઈડ 1000. ચલો એક આન્સર આવ્યો. ક્રેડિટ સાઈડ 1000. ક્રેડિટ 1000. કોઈને 3800 જવાબ આવે છે? સોરી, 4800 આવે છે? તો એને જ લખી શકાય. કા કોઈક 4801 લખી દે, કોઈ 3801 લખી દે, કોઈ કે આ બે વચ્ચેનો ગેપ લખી દો. 3 ઓપ્શન છે. તો 3 ઓપ્શન વિચારે. એમાં બધા આ બે નો વિચારે, 4800 ને 3800. હવે આનો જોવા માટે જેને ન સમજાણું, જો ફરીથી જો કેમ લખ્યું તો આ સ્ટેપ કામ ન હતા. કેટલાનો ચેક ને રોકડા આપણે ડિપોઝિટ કર્યા હતા બેંકમાં, કઈ તારીખ? તો કે 26 તારીખે. કેશ અને ચેક બે ભેગા થઈ કેટલા ડિપોઝિટ કર્યા હતા? 4800. જેમાં શું થયું? બટ પણ આમાંથી થયું શું? બટ ક્રેડિટ વોઝ ગીવન. બેંકે ક્રેડિટ દીધા. 31/3 સુધીમાં કેટલા ક્રેડિટ આપ્યા બેંકે? 3800. આવું થઈ ગયું છે. બોલો, બે બેલેન્સ સેમ કરવી છે. ક્યાં લખવું તો બેલેન્સ સેમ થાય? કઈ બુક નહીં, સાઈડ જોવાની છે આપણે. હવે અહીંયા ક્રેડિટ 1000 કરો ને તો એ 2 માં 3800 થઈ જાય. જો અથવા અહીંયા ક્રેડિટ કરો 1000 તો એ 2 માં 4800 થઈ જાય. આપણે બુક નથી કામ, આપણે ડેબિટ ક્રેડિટ કામનું છે. ચલો ક્યાં લખવું તો બેલેન્સ સેમ થાય? ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ. તો ક્રેડિટ સાઈડ. શું લખીશ રીઝનમાં પાછો? તો કે ચેક ડિપોઝિટ બટ નોટ ક્લિયર. કેટલાનો ચેક છે એવો? 1000. 1000 લેસ. સમજાણો મુદ્દો? સર તમને કાંઈ ન આવડે. હું ન આવડે? તમે આવું બહુ બધું બોલ કરો. એક તો અવાજ ઘોઘરો તમારો સર, તોય બોલ કરો. થયો હું તમને જો સર શોર્ટકટ આપો. હું શોર્ટકટ હોય? જો સર, 31 તારીખ પછી જે રૂપિયા આપે ને બેઠા છાપ દેવાના, અને 31 અંદર રૂપિયા આપ્યો ને તો 2 નો ગેપ હોય ને લખવાનો. સમજાણો તો? ચલો ચલો 2-3 છે હજી. ઓકે, ચલો આવી જશે, કવર થઈ જશે. ચલો આગળ વધીએ. પહેલા
અહીંયા તો જો અહીંયા 31 તારીખ પછીના જે આપ્યા હતા ને બેઠા મેં 7500 લખ્યા જો, અને એમાં 31 ની અંદર જે રૂપિયા આપ્યા હતા ને એ બેમાં ગેપ આપ્યો નહીં લખ્યો. આવું ગોખવાનું નથી. આ જે બોલ્યો ને એ સમજાયું જો. આણે આટલા લખ્યા, આણે આટલા જ લખ્યા કે તો બે વચ્ચેનો ગેપ કાઢવો પડ્યો, ગોતવા પડ્યા કેટલા બાકી છે. અને પેલામાં ડાયરેક્ટ જ કહી દીધા 31 તારીખ પછી એટલા, તો ઓબ્વિયસલી 31 તારીખ સુધીમાં લખ્યા જ નથી 7500, તો આટલો ગેપ હોવાનો જ છે 100%. તો આમાં આ રૂપિયા ગોતવાના નહોતા, સીધા આપ્યા હતા. આમાં ગોતવા પડ્યા કે 31 તારીખ સુધીમાં કેટલા નથી લખાણ. આમાં તો ક્લિયર કટ કહી દીધું કે આ 31 પછી લખાણા છે, તો આપી દીધા ડાયરેક્ટ, ગોતવાનો નહોતા. તો સર મને ત્રીજું વાંચીને એમને ખબર પડી ગઈ. ચલો વાંચો પાછો. ડેબિટ કે ક્રેડિટ અથવા એડ કે લેસ કેટલા? હાથ ઊંચો કરીને કોનો જવાબ આવે છે? ડેબિટ 2500. આજે બોલશો તો ભવિષ્યમાં ક્યારેક સ્ટેજ ઉપર બોલશો, અને બોલવાનું જ આવશે ભવિષ્યમાં. એમાં કોઈ બે મત નથી. આજે હિંમત નહીં કરો તો ત્યાં તો તકલીફ પાડ દે, અને ત્યાં તો પૈસા લઈને બોલવાનો છે. 13,500 14,500 દઈને બોલવાનો છે. અને નો બોલ્યા ફેલ થયા, એ ટેસ્ટ છે, એમાં પરીક્ષા દેવાની છે તમારે. તો તમારી ઈચ્છા, અમારા એંગલ થી તો ટ્રાય કરી બોલે સ્ટુડન્ટ, બાળક બોલે ક્યારે. કોઈ નહીં. 2500 ડેબિટ 2500. ચલો જાતે તો નહીં બોલો, હું જ પરાણે બોલાઈ દઉં. બોલો ભાઈ, ડેબિટ કે ક્રેડિટ ને કેટલા? સરસ. ચલો આવડે તો એનો જ બોલું. હવે કેવા બોલ બોલ કરે છે? ચલો સમજવા માટે એકદમ લાસ્ટમાં કોર્નર ઉપર બે ડેબિટ 2500. આ બાજુ છેલ્લે બીજી બેન્ચ કોર્નર ઉપર ભાઈ. તો આવડતું તો હું વાંધો આવે છે? બોલો ને. માની લો આ બાજુ ભાઈ કોર્નર ઉપર, આ બાજુ એમની પાછળ, હા બાજુમાં. સર તમે વધારે મને પૂછશો ને તો હું જે બોલતા છે ને વધારે હું આન્સર બોલી, બાકી ખોટું તો નહીં જ પડે મારું. ચલો આમાં ફરીથી જોઈએ. પાછું જેવા ચેક કરવાનું. પેલા સર મને તો ઘણી વાર શું હતો, ડ્રોન છે નો ડ્રોન હતો, ચાઇના વાળાનો હતો કે ટર્કી વાળાનો ડ્રોન હતો. અહીંયા ડ્રોન નો મતલબ ઇશ્યુ કરવો, આવું મેં આગળ કીધું હતું. ડ્રોન એટલે ચિત્રકામ થાય, ડ્રો દોરવું, અને ચેક લખવી અને દોર્યો કહેવાય, લખ્યો કહેવાય. અને ચેક લખવી કયો આપણે? ઇશ્યુ કરવી. રિસીવ થાય આપણે નો લખવાનો હોય. તો આ સીધી રીતે નો કીધું, ચેક ઇશ્યુ નો ટોપિક હતો. શું લખ્યું? ડ્રોન એવું લખ્યું. તો લખો ઉપર લખી દો ઇશ્યુ એવો ટોપિક. અને આ બી મેં ક્યાંક મને તો યાદ છે અનકેશ્ડ રોકડા કર્યા, બેંકે રોકડા ચીકવા. બીજી રીતે લખો પ્રેઝન્ટ કર્યું. આનો મતલબ બીજો લખી નાખો પ્રેઝન્ટ કરી દીધો સમજવા માટે. ઇશ્યુ વાળા કયો શબ્દ હોય? પ્રેઝન્ટ. હા, તો આ ઉપર ઇશ્યુ લખ્યા તો આ પ્રેઝન્ટ ની વાત કરે છે. 7800 નો ચેક ઇશ્યુ કર્યો. બોલો પહેલી નોંધ કેશ બુકમાં કઈ બાજુ પહેલી નોંધ? ડેટ બી લોકો આપી જ છે 26 માર્ચ. કેટલાનો ચેક ઇશ્યુ કર્યો? 7800. પણ બેંકે શું કર્યું તો કહે છે કે 2500 રૂપિયા પ્રેઝન્ટ કર્યા. કઈ તારીખે? 3 એપ્રિલ. 2500. તો બાકીના રૂપિયા, જો બાકીના એપ્રિલ મહિનામાં પ્રેઝન્ટ છે તો આને હારે લખ્યા હોય, અથવા પ્રેઝન્ટ નો છે તોય લખ્યો. નથી લખ્યો તો એનો બીજો મતલબ થાય 31 તારીખ સુધીમાં લખાઈ ગયા છે. બે વચ્ચેનો ગેપ કાઢો પેલા. તો આવું થઈ ગયું. આ ઘટના આવું કહે છે. આપણે કઈ તારીખ સુધીની બેલેન્સ જોવાની છે? એટલે આને હટાવી દો. આ 31 માં નથી આવતો, આવું છે. તો અહીંયા આટલા લખાણા, અહીંયા આટલા લખાણા છે. આ ગોતતા શીખવાનું હતું. ચલો બે માં બેલેન્સ સરખી કરવી છે તો ક્યાં લખવું તો સરખી થાય? ડેબિટ સાહેબ. બુક નથી કામનો, ખાલી ડેબિટ ક્રેડિટ કામનો છે.
કેટલા લખો તો સરખા થાય પાછા? અહીંયા છે 7800, અહીંયા છે 5300. હા, તો આ 2500 નો મતલબ જ આ કે છે માર્ચ પછીની જે ઘટના છે તો કોઈ દિવસ બેલેન્સ સરખી થાય જ નહીં. તો માર્ચ પછીના જે રૂપિયા આપ્યા એ છાપવાના, કારણ કે એ તો રીઝન છે તફાવત કે અહીંયા લખ્યા છે, અહીંયા એટલા લખાઈ ગયા. 3 એપ્રિલ વાળામાં ન આવે કોઈ, કારણ કે પેલા માર્ચ આવે કે એપ્રિલ. હા, તો માર્ચ સુધીમાં આવું લખાણું સ્ટોકમાં કે છે આવો, તો એપ્રિલના બાકી છે એ લખવાના. રીઝન શું તો BRS નો મતલબ શું હતો કે બેની બેલેન્સ નો તફાવત કેટલો છે? તો આ તફાવત તો આપ્યો તો માર્ચ સુધીનો હિસાબ નથી, આ એપ્રિલ નો હિસાબ છે. રીઝન હારે લખો. ક્યાં લખું? આ ડેબિટ સાઈડ. શેનું ટ્રાન્ઝેક્શન લખીશ? શેનું ટ્રાન્ઝેક્શન લખીએ તો કે ચેક શું કર્યો તો ઇશ્યુ, ડ્રોન લખો અથવા ઇશ્યુ કર્યો, બટ નોટ પ્રેઝન્ટ ટીલ 31st માર્ચ. ટીલ નો મતલબ સુધી, ટીલ 31st માર્ચ. કેટલા રૂપિયાનો ચેક હતો? 2500. આવું કરવાનું હતું. ટૂંકમાં સીધી રીતે લેંગ્વેજ નો આપી તમને, આવું ઘુમાવીને એવું હતું. જેમ કે એસ કુમાર વાળો પોઈન્ટ, એમાં ચોથો પોઈન્ટ જો એસ કુમાર વાળો ચોથો પોઈન્ટ 1 2 3 4 ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ 2500. તો આ સીધી રીતે હતું. એ જ વસ્તુને લેંગ્વેજ બદલી નાખી. એટલે આમાં ઘરની બુદ્ધિ હાંકવી પડી થોડી. ઓલામાં તો એક જ હતો એટલે ઘરની બહુ જાજી બુદ્ધિ હાંકવાની નહોતી. ભાડે આપી શકાય, ભાડું મળે એનું થોડુંક ટેમ્પરરી. તો આવા દાખલામાં બુદ્ધિ હાંકવી પડે. અને 3 કે 4 વાર પૂછાઈ ગયો ક્વેશ્ચન, નામ બદલે ને રૂપિયા થોડાક બદલે ને પોઈન્ટ તો આનો જ રાખે. આટલો ઇમ્પોર્ટન્સ દાખલો હતો, પાસ્ટની હિસ્ટ્રીમાં જોઈ લેજો. ચલો નેક્સ્ટ. ચેક ઇશ્યુ ટુ ક્રેડિટર, અમાઉન્ટ 20000, 25 માર્ચ. ઓફ વિચ ચેક, કે જેમાંથી ચેક વર્થ એટલે મૂલ્ય 3000 પ્રેઝન્ટેડ ટુ બેંક અપ ટુ એટલે આટલા સુધી 31 માર્ચ સુધી 3000 નો ચેક પ્રેઝન્ટ થયો છે. સરસ, શું વાત છે? ડેબિટ 17000. ટૂંકમાં ખબર પડી કે હવે આ લોકો શું આપણને અટવાડવાનો પ્રયત્ન કરે છે. હવે આને આમ પાછું જેને નથી હજી સમજાતું એના માટે ફરી એકવાર લખીએ આપણે. બોલો, કેટલા રૂપિયાનો ચેક? 25 તારીખે એક ક્રેડિટરને 20000 નો ચેક ઇશ્યુ કર્યો, પણ કે છે બેંકે પ્રેઝન્ટ તો કર્યો પણ 31 તારીખ સુધી અપ ટુ એટલે સુધી 31 તારીખ સુધીમાં 3000 ના ચેક પ્રેઝન્ટ કર્યા. આવું કે છે. હવે બેલેન્સ સરખી કરી, બોલો શું કરો, ડેબિટ કે ક્રેડિટ? કેટલા? હવે જો અહીંયા 17 લખો તોય બેલેન્સ મેચ થઈ ગઈ, જો 20. અથવા મેં કોને અહીંયા નહીં સુધરે તો અહીંયા 17 લખો તોય બેલેન્સ મેચ 3000 થઈ ગયા. જોઈ તો સમજાઈ ગયો પોઈન્ટ. તો ડેબિટ લખવાના 17000. બુક કામની નથી, એડ લેસ કામનો છે. તો ડેબિટ સાઈડ. 5મો ટ્રાન્ઝેક્શન છે ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. અચ્છા સર, મેં કીધું શું થયું? હવે મને ખબર પડી. તો શું ખબર પડી? કે ક્વેશ્ચન ને ઇન્સ્ટિટ્યૂટમાં 3 રીતે આને પૂછે આપણને. એક ક્વેશ્ચન 3 રીતે, જો ટેકનિક જો દાખલા ઓળખવાની. આવું નકર ઘરે બુદ્ધિ આંકવાના નથી. આના સીધું લખ્યા જ કરો, છાપા જ કરો બેઠા બેઠા. જો પહેલી રીત, પેજ નંબર ઉપર આવો, 101 નંબરનો પેજ. એમાં પહેલો ટોપિક હું લખ્યો હતો જો, ચેક ડિપોઝિટ બટ નોટ એટ કલેક્ટ બાય બેંક. આ ચેક ડિપોઝિટ ની વાતો હતી કે ઇશ્યુ ની વાત હતી? તો એક પહેલી રીત જો ડિપોઝિટમાં પહેલી રીત કઈ રીતે હતી દેખાણો. હવે પેજ નંબર આવો પાછા 103. એમાં બીજો પોઈન્ટ જો કઈ રીતે લખ્યો હતો,
અને ત્રીજો પોઈન્ટ કઈ રીતે લખ્યો હતો? ત્રણેય ચેક ડિપોઝિટના ટોપિક છે, જોઈ લો. દેખાણું ક્યાં? બે માં તો આ બીજા ત્રીજામાં શું હતું ચેક કરો. બે રકમ આપી હતી, પણ રકમ આપવાની સિસ્ટમ જો એકમાં 31 તારીખ સુધીની વાત કરી અને એકમાં માર્ચ પછી એપ્રિલની વાતો કરી. આને એનાલિસિસ કર્યું કે CFA કહેવાય અને ચાર્ટર્ડ ફાઇનાન્સ એનાલિસ્ટ. જયારે 2008-9 કરતા મેં ત્યારે CFA. ચલો અમેરિકન યુનિવર્સિટી લાગ સર્ચ તો કરજો, ક્યારે ખબર પડે. અત્યારે બહુ ઈઝી કરી નાખી. અમારા વાત કરું 2008-9 ની વાત કરું છું. તમારે કેટલા સબ્જેક્ટ આવે? 4. અને એક્ઝામ કઈ રીતે આવે છે ખબર? 1 રજા 1 પરીક્ષા. CFA માં 10 સબ્જેક્ટ આવે. એક જ દિવસે 10 સબ્જેક્ટ ની એક્ઝામ. હા 10 દિવસ પેપર. એક જ દિવસમાં 200 માર્ક્સના MCQ આવે, 10 સબ્જેક્ટના ભેગા. નેગેટિવ સિસ્ટમ આવે, 75% લાવવાના. કેટલા? પૂરું નથી થયું. 9 થી 12 એક્ઝામ આપવાની, વચ્ચે બ્રેક મળે, પાછો 2 થી 5 ફરીથી ઈ સબ્જેક્ટ 10 ફરીથી બપોર પછી આપવાની, એમાંય 75% લાવવાના. ત્યારે તમે પાસ થાવ CFA. ચલો તો એમાં જયારે ભણતા ત્યારની વાતો કર્યા. ઓકે, આગળ વધીએ તો આવું પાસ કરવા માટે એનાલિટિકલ પાવર જોઈએ. ખાલી લખ નહીં કરવાનું. આવડી ગયું. રીઝન શીખવાના બધા. આનો દાખલો આ કઈ રીતે બનાવ્યો, બનાવતા આવડે ને સોલ્યુશન આવડે. આમ શીખવાનું કે આગળના ક્વેશ્ચન આમાં શું ફરક હતો, તો મને એક્ઝામમાં આ લોકો અટવાડવા હોય તો શું પ્રયત્ન કરશે અટવાડવા? તો સીધી રીતે આપે મને આવડી જતું. હવે આવું ઘુમાવીને આવશે. ઘુમાવવાની 2 રીત હતી. એક રીત આ રીતે ઘુમાવ્યું, એક આ રીતે. દેખાણો થોડું. ચલાવો પાછા પેજ નંબર 101 ઉપર. હવે જો મુદ્દો પાછો ચોથો પોઈન્ટ જો. ચોથો પોઈન્ટ તો ચોથા પોઈન્ટમાં કે જરા ચેક વાંચો. હું કહીશ ચોથા પોઈન્ટમાં તો કે છે ચોથા પોઈન્ટમાં ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ ફોર પેમેન્ટ. આ સીધી રીત હતી. આ કઈ રીતે હતી? સીધી રીત. આ જ દાખલામાં જો પછી હવે આ પોઈન્ટ વાંચો. છેલ્લો પોઈન્ટ વાંચો. ચલો છેલ્લો પોઈન્ટ દેખાય. આ શેનો પોઈન્ટ હતો? ચોથો પોઈન્ટ ચેક ઇશ્યુ. આ બી કયો પોઈન્ટ હતો? ચેક ઇશ્યુ નો જ હતો. બે માં શું ફરક, ત્રણેયમાં શું ફરક હતો વાંચો. તો આગળ ખાલી એટલું જ લખ્યું ચેક ઇશ્યુ બટ નોટ પ્રેઝન્ટ. આ એક ચેક ઇશ્યુ ના જ પોઈન્ટ છે, પણ તમને ક્યાંક દેખાય તો બેમાં ડેટ નો ખેલ હતો. એકમાં 31 તારીખ સુધીની ડેટ નો વહીવટ કરીને આપ્યો, એકમાં 31 પછીનો વહીવટ કરીને આપ્યો. તમને દેખાણો ક્યાંક. ઓકે, તો મને હવે ખબર પડી સર, આવું ક્યાંક લખી લેવાય. બોલેલું સાંભળેલું થોડાક દી યાદ રહે, લખેલું કાયમ ને આડું આવે કે આ 3 રીતે ક્વેશ્ચન પૂછેલા છે અને ત્રણેયના નંબરિંગ લે. ચેક ઇશ્યુના 3 પોઈન્ટ. એમાં પહેલા પેજ ઉપર એક હતો, ઈ બીજામાં બીજો, ત્રીજામાં જે લખતા હોય, જ્યાં લખતા હાઇલાઇટ કરતા હોય, જે કરતા હોય આ સમજવું પડે. કારણ કે આ લખેલો હોય બીજી વાર યાદ. હવે પેપર ગમે ત્યારે મટીરિયલ ખોલશો ને તો પોઈન્ટ હાઇલાઇટ થઈ જાય તરત. એમ ચેક ઇશ્યુ ને 3 રીતે પૂછી શકે. પાછું બાજુમાં લખાય ચેક ઇશ્યુ ના ટોપિક હતા અને ચેક ડિપોઝિટ ના ટોપિક હતા, એવું લખાય. સર કેમ લખાય મને કહો ને જરાક, તો ખબર પડે. તો હું બેઠો તમે લખો એવું છાપું. ઘરની તો હું બુદ્ધિ આંકવા નથી. તો એ બાજુમાં લખી શકો છો તમે. બગા નિરાતે ખાવાના. આજુબાજુ વાળાને ખબર ન પડે ને તે ખા. છેલ્લે બીજી બેન્ચ કે ત્રીજી બેન્ચ કોણ બગાવ ખાતું? પણ
એમાં કઈ ખીજાવા નથી તમતારે. કોણે ખાધું કઈ તો ખરી, હાથ તો ખાલી ઊંચો કરો. જો આંખો મારી ખરાબ છે પણ કાન મારા બહુ સારા છે. થોડુંક વ્યવસ્થિત ખાવાનું કોઈને ખબર ન પડે એ રીતે. આખા ક્લાસ ને એમ થાય કે આપણે હોઈ જઈએ તો સારી વાત છે, એવી રીતે બગા ખાય. રીત તો રાખો બગા ખાવાની. આ બે અને છગડીઓ કાઉન્સ કરીને બાજુમાં લખવાનો ચેક ડિપોઝિટ નો ટોપિક હતો. પછી અહીંયા ને અહીંયા લખી શકાય, તમારે બાજુમાં છે ત્યાં લખી જાય. ચેક ઇશ્યુ નો ટોપિક હતો. અને આ જ બે પોઈન્ટ ને પાછો અહીંયા એકવાર હાઇલાઇટ કરી દે, એક જ વાર, એટલે બધા પોઈન્ટ સમજાય. આ ચેક ડિપોઝિટ નો હતો, આ ચેક ઇશ્યુ નો હતો. આ નંબરિંગ 1 આપી દેવાય, અહીંયા નંબરિંગ 2 આપી દેવાય, અહીંયા નંબરિંગ 3 આપી દેવાય. પછી આ ટોપિક હતો, અહીંયા આપી દે નંબર 4, નંબર 5, નંબર 6. એટલે હાઇલાઇટ થઈ કે હવે આપણે પછી જોઈએ ને તો ખબર પડે કે આ કઈ રીતે અહીંયા નંબરિંગ મેં આપ્યા છે, શેનો ટોપિક છે. તો પાછું યાદ આવે કે અચ્છા 3 રીતે ક્વેશ્ચન પૂછેલા છે. ઓકે, આંબલ્યો ગળી જતા કેટલીક વાર લાગે. આપણે આમ ખાવી આંબલ્યો આવે ને, કે પેલી આંબલી આવે એનો, હા, એ અંદાજે મોઢામાં નાખવી કેટલાક સમયમાં 5-10 કલાક હાલે. તો આમાંથી 2-3 ના મોઢા કલાકથી હાલે છે. બોલો હું ખાધું હશે એને, હું ખાધું હશે, હું ત્યારનો જોઉં છું ખાય છે હું. આવું છે બધું. ઈ સર ને કે તમારે ખાવું છે તો ખાઈ લો, હારવાર. બરાબર, ઠીક છે. ચલો લખીએ પાછું આગળ. નવો ટોપિક ડિસ્કશન કરીએ પાછું. હવે અહીંયાથી નતો આવતો એવો પોઈન્ટ થોડો કવર થાય છે. આગળ નથી આવ્યો, હવે એવો પોઈન્ટ થોડો કવર થાય છે. ચેક for ₹1000 enter in a cash book omitted to be banked before એટલે 31st March. 31 માર્ચ પહેલા સુધીમાં. ઓમિટેડ નો મતલબ ટુ બી બેંક એટલે બેંકમાં નાખો, ડિપોઝિટ કરો. બેંકમાં ચેક નાખો, ડિપોઝિટ કરો. શું થયું વાંચો આખું પાછું. એક ચેક હતો, કેટલાનો મળ્યો છે ચેક, એન્ટર કરી દીધો. ક્યાં, કઈ બાજુ હશે ચેક મળેલો તો ક્યાં લખાય, બેંક ક્યાં નોંધ કરે, પણ ક્યારે ડિપોઝિટ કરવી ક્લિયર થાય ત્યારે. આ તો કે ઓમિટેડ ટુ બેંક, બેંકમાં ચેક નાખતા જ ભૂલી ગયા. તો બોલો બેંકે કોઈ દિવસ આ ચેકના પૈસા કલેક્ટ કરે? તો કલેક્ટ જ ન થાય, કોઈ દી ક્રેડિટ લખે? તો હવે વિચારો ક્યાં બાકી છે, કેટલા બાકી છે. તો લખી દો ક્રેડિટ સાઈડ કેટલા રૂપિયા, 1000. રીઝનમાં હું લખશું, ક્રેડિટ સાઈડ 1000 લખીને રીઝનમાં હું લખશું, તો ચેક ડિપોઝિટ બટ ઓમિટેડ ટુ બેંક, અથવા સોરી ચેક રિસીવ, ડિપોઝિટ ની ચેક રિસીવ્ડ but omitted to deposit નો લખો તો ટુ બી બેંક, બેંકમાં ચેક નાખતા ભૂલી ગયા છે. એટલે બેમાં તફાવત આવે છે. તો અત્યાર સુધી જે ટોપિક નહોતા શીખ્યા એવો એક ટોપિક આવ્યો. ચલો આ જ ક્વેશ્ચન ને તમારે ઘુમાવવો હોય તો ઘુમાવી શકાય. આ જ ક્વેશ્ચન ઘુમાવો તો ઘુમાવી શકાય. હા, આની નીચેનો વાંચો. તો એક ને એક માહિતી કઈ રીતે પાછી ઘુમાવી જરા ચેક કરીએ. પાછો નવો ટોપિક ડિસ્કશન કરીએ. આ નીચેનો પોઈન્ટ, એટલે આ ટોપિક આવશે આપણો. ચેક કેટલા રૂપિયાનો છે, 600. ડિપોઝિટ ઇનટુ બેંક, હવે શું કહે છે, ડિપોઝિટ ઇનટુ બેંક બટ ઓમિટેડ ટુ બી રેકોર્ડ ઇન અ કેશ બુક. અને પછી નવાઈની વાત છે, and was collected by bank on 31st March. આપણે 31st સુધી જો 30 સુધી આવી ગયો તો કઈ માથાકૂટ નથી. હવે વિચારવાનું શું થયું ને શું કેવા માંગે છે. ડિપોઝિટ થઈ ગયો, બેંકે કલેક્ટ બી કર્યો, તો ક્યાં લખ્યું હોય
પાસબુકમાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. જે ચેક ડિપોઝિટ થાય કેશ બુકમાં ક્યાં લખવો જોઈએ? કેશ બુક લખાણો છે? તમને ક્યાં ખબર પડી? ઓમિટેડ લખ્યો છે. ક્યાં ઓમિટેડ થઈ ગયો છે? કેશ બુકમાં ડેબિટ સાઈડ. તો ક્યાં લખવું તો બેલેન્સ મેચ થાય? કેશ બુકમાં ડેબિટ સાઈડ. તો આ ડેબિટ સાઈડ લખાય. 8મો ટોપિક શેનો હતો? સોરી 7 આ 6 હતો. આ 7મો ટોપિક. ચેક શું કર્યો છે? ડિપોઝિટ બટ ઓમિટેડ ટુ રેકોર્ડ. ન આવડે ને તો બેઠો છાપ દેવાય. બટ ઓમિટેડ ટુ રેકોર્ડ ઇન કેશ. આવડે એવું કઈ હોતું જ નથી. લખવીને 1 નહીં 2 નહીં 3માં દિવસે આવડવા જ મળે. સ્ટાર્ટ કરો ને પેલા દિવસે થોડી તકલીફ પડે, બીજા દિવસે થોડી ઓછી પડે, ત્રીજા દિવસે ખબર થોડી પડે, ચોથા દિવસે થોડું થોડું આવડવા મળે. આમ લખાય. કોઈ પણ વસ્તુ 5 મિનિટ રાહે આવડવા જ મળે, પછી ઘર જેવું લાગે. કેવું લાગે? ઘર જેવું. 4-5 દિવસ તકલીફ લાગે. એમ ક્યાંક જાવી ને કોકના ઘરે, હવે આ સિસ્ટમ નથી રહી, પેલા આવતી બધી. પેલા બધાને ઘરે રોકાવા જતા, મામાના ઘરે, ફઈના ઘરે. અત્યારે હવે મામાના ઘરે તો જાય છે એ નાના હોય ત્યાં સુધી. પેલા તો ફઈ માસીઓ ના જાય 15 દિવસ, મહિનો વેકેશનમાં જાય. તો કોકના આ એક સારી સિસ્ટમ હતી. શું? જેનાથી ડેવલપમેન્ટ થાય. બીજાના જે ગભરામણ હોય, ક્યાંક જાવે ને કેમ ગભરામણ થાય, ગભરામણ કેમ થાય, એમાં સોલ્યુશન કેમ કાઢવું, કોકની રહેણી કીણી કેમ છે, કેમ વાતચીત કરે છે, એના કેમ સેટ થવું, એડજસ્ટ થવું, એ સિસ્ટમ હતી. ફોને બધું પૂરું કરી દીધું. આપણને ખબર જ ન પડે કે આવું વિચારવાનું ક્યાંક આવે. નવરાજ નો રે આપણે ક્યાં બેકાર છે, કામ જ કરવી છે આખો દિવસ. ફોન માં આંગળીથી આમ કર્યા છે, અંગૂઠો દુખે તો આંગળીથી પછી કામ કરે. આવું છે. માણસનું મગજ આમ ઝીરો કરી દીધું. ઝીરો. ગેમ કેટલી રમવાની આવતી પેલા? હા સર આવે ને ઓનલાઈન કેટલી ગેમ આવે તો વાતમાં ઘૂસો. અરે મગજ ઘણું હાંકવાનો. બે વ્યક્તિ વચ્ચે કોમ્પિટિશન થાય. પ્રેક્ટિકલ લાઈફમાં કેમ ડિસિઝન લેવું નહીં ખબર પડે. બધું બહુ મગજને ડેવલપ કરવાના બહુ કામ હતા. હવે નથી રહ્યા. સર અમે ડેવલપ કર્યું, અમે તો રમતા હતા, તો આપણે આ બાજુ રાખીએ. હવે આને મારે ઓર ટ્વિસ્ટ કરવો, ત્રીજી રીતે બનાવત બની શકે? તમારો વિચાર, ત્રીજી રીતે બનાવત શું કરવું જોઈએ? 2 રીત તો મેં શીખવાડી છે અહીંયા. તમે વિચારો, ઇન્સ્ટિટ્યૂટમાં મને ક્વેશ્ચન બનાવવાનું કે અને મારે કોઈ બાળકને અટવાડવું હોય તો હું કેમ દાખલો બનાવું? ટ્રાય કરો, બનાવો એકાદો ક્વેશ્ચન મનમાં, અને કોઈ કહી શકે તો સર આમ બનાવાય. મેં તો બધું સૌથી પહેલો હાથ ઊંચો કરી નાખ્યો. ઠંડી લાગતી જ બંધ કરી દો, વાંધો નહીં. ચાલુ કર્યું. ઓકે. કોઈ કહી શકે ખરી કે અંદાજે સર આમ બનાવે? નવો ક્વેશ્ચન આમ બની શકે? સર મેં બોલો સર 30 માર્ચ લખ્યું ને 5 એપ્રિલ કરી શકું? માર્ચ લખ્યું ને મેં કરી દીધું 5 એપ્રિલ. ચલો હવે આન્સર આપે તો કઈ ક્વેશ્ચન તો બનાવ્યો આપણે. ચલો 5 એપ્રિલ કરી નાખ્યું ભૂલથી મેં. 3 એપ્રિલ છે, 30 માર્ચ છે ને 5 એપ્રિલ 3 એપ્રિલ કરી નાખો છો. નો એડજસ્ટમેન્ટ, નો પ્લસ, નો માઇનસ, નો એડ, નો લેસ. હવે વિચારવાનું કેમ? કેશ બુકમાં તો લખ્યા જ નથી, પાસબુકમાં પણ 31 તારીખ છે નથી લખ્યા. આપણે 31 તારીખ નો વહીવટ જોવાનો, તો નો એડજસ્ટમેન્ટ આવે. લો અત્યાર સુધી નકરું પ્લસ માઇનસ જ શીખ્યા, હવે શીખા નો એડજસ્ટમેન્ટ. તો આમ બી બને ક્વેશ્ચન. આવું વિચારવાનું કે આને ઘુમાવીને કેટલી રીતે બનાવે. પછી ઇન્સ્ટિટ્યૂટને કહેવાય આવી જાઓ, પેપર જ લેવું છે ને તમારે,
આવો ખબર પડે કેમ પેપર લેવાય. કઈ કચ્ચી ગોલી નહીં ખેલી, બધું આવડે છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. હવે આમાં થોડી તકલીફ રહે અને પછીનામાં, કારણ કે એ ચેપ્ટર નથી શીખ્યા એટલે ટેમ્પરરી હું બોલી દઉં ખુદ. એક બિલ્સ રિસીવેબલ હતું 520 રૂપિયાનું, પ્રીવિયસલી એટલે પહેલા ડિસ્કાઉન્ટ કર્યું હતું વિથ અ બેંક. બેંકમાં ડિસ્કાઉન્ટ કર્યું એટલે હું સર તો યાદ કરી પેલા સોનું ભરોસો કે હા તો ડ્રાફ્ટ તૈયાર કરતા કા યાદ આવતું? શું કામ ડ્રાફ્ટ તૈયાર કર્યા હતા? બે કારણ હતા. આઈધર સામેવાળા ઉપર ટ્રસ્ટ ન હોય અથવા વહેલા પૈસાની જરૂર હોય. યાદ છે એવું કઈ? માન લો મારા પૈસાની જરૂર હતી, આ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. અહીંયા સમજવા માટે ટેમ્પરરી ડિસ્કાઉન્ટ નો મતલબ સમજવા માટે ફરીથી બોલું છું, આગળ ચેપ્ટરમાં વધારે આવડશે. અહીંયા સમજવા માટે એવું સમજો કે બેંકને આપણે બિલ વેચી નાખ્યું, સેલ કરી નાખ્યું. શું કરી નાખ્યું? આપણે સેલ, વેચી નાખ્યું, બિલ વેચ્યું. બદલામાં બેંકે મને 520 માંથી 20 રૂપિયા કાપી લીધા, ડિસ્કાઉન્ટ કરી નાખ્યા. અને કેટલા આપ્યા હશે? મેં બિલ કેટલાનું વેચ્યું બેંકને? 520 રૂપિયા હતું. કેટલાનું જો ને 520. મેં કોને વેચ્યું આ બિલ? શું કામ વેચ્યું? પેલા વહેલા પૈસાની જરૂર હતી તો બેંકે કીધું ભાઈ આ પૈસા તમારે મારી પાસે થોડી લેવાના હતા. તમે કહો આ પણ તમારું તો કામ, પણ કે અમે સેવા કરવા નથી બેઠા, થોડા મેવા બી મળવા જોઈએ. કે મેવો કેટલાનો જોતો? માવો નહીં, મેવો 520 નો મેવો જોઈએ છે. કારણ કે બેંક કઈ સેવા, આપણા પૈસા મફત કોઈને વાપરવા દે? તો બેંકે કીધું 520 રૂપિયામાંથી 20 રૂપિયા હું ડિસ્કાઉન્ટ કાપી લો, બાકી ના લઈ જાય. ચલો તો કેટલા રૂપિયા બેંકે મને આપ્યા? પહેલી નોંધ ક્યાં થશે? પહેલી નોંધ ક્યાં થશે? પાસબુકમાં. બેંકે મને આપ્યા કેટલા? આપ્યા 500. હવે મેં ઝેરોક્સ કરાવી, મને ખબર પડી કે બેંકે આપી દીધા, તો હું કેશ બુકમાં ક્યાં લખું? તો આ ડિસ્કાઉન્ટ કરે ને ત્યારે આવું લખાય. ક્યારે? ડિસ્કાઉન્ટ. હવે આને વિચારજો, આ બિલ આપણે કોને વેચ્યું? તો પડ્યું કોની પાસે હશે? પાકતી તારીખ એટલે મટુ ડેટ આવો કઈ આવતો, મેચ્યોરિટી ડેટ, ડ્યુ ડેટ. પાકતી તારીખે પૈસા લેવા કોણ જાય? કોની પાસે જાય? તો જે ઓલા આપણા ડેટરે સાઇન કરી છે એની પાસે. આપણા ડેટર પૈસા આપી દે તો કોઈ માથાકૂટ ખરી? કેમ નહીં? બિલના પૈસા લેવાના હતા, મળી ગયા, કામ પૂરું. આપણે નોંધ કરવી કઈ કેશ બુકમાં? પાસબુકમાં કઈ નોંધ થાય? કેમ નો થાય? હવે ચાલ આપણે કોને બિલ વેચ્યું? બેંક જે કરવું એ કરે, આપણે કઈ લેવા દેવા નહીં. પણ લેવા દેવા ક્યારે? હવે હું કહીશ હેઝ બીન ડિસઓનર. ડિસઓનર નો મતલબ ના પડે. આપણા ડેટારે કહી દીધું ના ભાઈ ના, તમે કોણ? કે હું બેંક. તો તમારા ઘરે અહીંયા પૈસા લેવા થતું નથી. ના પાડી દીધી આપણા ડેટારે પૈસા. તો બોલો બેંક કોને ઓળખે? કેમ આપણને ઓળખે? હા, આપણે બિલ બેંકને વેચ્યું હતું તો પૈસા ન મળ્યા તો બેંક કોણ પાસે લેવા આવશે? આપણી પાસે. તો બેંક આપણને પૂછે હે તમારા ખાતામાં પૈસા લઈ લો, મને 500 નથી મળ્યા. પૂછે નહીં. બેંક તો જેવા ડિસઓનર થાય એટલે ડેબિટ બાજુ એન્ટ્રી પાડી દે, ફટ તરત કાપી લે પૈસા. તમને કોઈ દી મેસેજ આવ્યો કે આજે સાંજે હું તમારા ખાતામાંથી 100 રૂપિયા એટીએમ કાર્ડના કાપી લેવાનો છો ચાર્જ, અથવા SMS ના 10 રૂપિયા લઈ લેવાના? આવો મેસેજ કોઈ દી આવ્યો? તો મેસેજ આવે છે હું ગયા ડેબિટ થઈ ગયા, સીધો મેસેજ આવે, ફરફરિયું આવી જાય. આપણે જોઈને દાંત કાઢ લે, ગયા બરાબર છે, બીજું કઈ ન હોય એમાં, કઈ ન આવે. પછી ગયા એટલે ગયા. તો બેંક જોજો, બેંક જયારે ડિસ્કાઉન્ટ કરે ને ત્યારે 500 જ આપે, પણ જયારે ડિસઓનર થાય ને તો પૂરા રૂપિયા કાપી લે. આ ટોપિક શેનો હતો? આ ટોપિક આ ડિસ્કાઉન્ટ કર્યો ત્યારે તો બે માં હરખું લખાઈ ગયું. હવે ટોપિક શેનો ચાલે છે? ડિસઓનર. આ ડિસ્કાઉન્ટ હતું તો ડિસ્કાઉન્ટ થાય ત્યારે તો બે માં નોંધ થઈ ગયો હોય, પણ ડિસઓનર થાય ત્યારે આપણને ખબર હોય નહીં. કેમ ન ખબર હોય?
બેંકે આપણને પૂછ્યું જ નથી, ડાયરેક્ટલી આપણા ખાતામાં કાઢી લે. પણ અહીંયા દાખલામાં કીધું છે એડવાઇસ સલાહ સૂચન મળી કઈ તારીખે? 15 તારીખે બેંકે કીધું, અથવા ઝેરોક્સ આપણે કરી 15 તારીખે. 15 કઈ? તો આનો મતલબ આવો થયો છે 15 એપ્રિલે આપણે અહીંયા લખ્યા 520. આનું કઈ કામ નથી, આ સ્ટોરી સમજાવવા માટે. ડિસ્કાઉન્ટમાં તો સેમ થઈ ગયું. અહીંયા નોંધ થઈ ગઈ 31 તારીખ સુધીમાં, પણ અહીંયા નોંધ ક્યારે થઈ? આપણે તો કઈ તારીખ ખુદીનું જોતું છે. બોલો 31 માર્ચ સુધીમાં અહીંયા નોંધ થઈ છે, એટલે આ બધું હટાવી દો અહીંયા. બસ આ સ્ટોરી આવું ક્યાંક કહેવા માંગે છે. આ સ્ટોરી યાદ રહેવી પડે. આજે સમજાવીને સ્ટોરી યાદ રહેવી પડે. બિલ ડિસ્કાઉન્ટ થાય ત્યારે ક્યાં નોંધ થાય? ડિસ્કાઉન્ટ પાસબુકમાં. ડિસ્કાઉન્ટ એટલે બિલ આપણે વેચ્યું. કોને? તો બિલ વેચ્યું તો પૈસા મળે ને, તો બેંકે આપણને પૈસા આપ્યા એટલે એક નોંધ અહીંયા, એક નોંધ અહીંયા. જો ઓનર થઈ જાય બિલ, ઓનર એટલે પૈસા આપી દે, ડેટર આપણી બેંકને પૈસા આપી દે, તો કઈ નથી કરવા. પણ બેંકને પૈસા ન મળે ને કહેવાય ડિસઓનર. તો પછી બેંક શું પૈસા જવા દે? નહીં. બિલ બેંકને કોણે વેચ્યું હતું? આપણે. તો બેંક પૈસા આપણી પાસે પાછા લઈ લે, લાવો 500. પણ બેંકે મફત તમે 3 મહિના પૈસા મારા વાપર્યા. તો હવે આ બિલ કેટલાનું હતું? તો 520 પૂરા લે, પૂરી રકમ લે. આપે ત્યારે ઓછી આપે, ડિસઓનર થાય ત્યારે પૂરી રકમ પાછી લે. ચલો તો બોલો, કેશ બુકમાં ક્યાં લખાય બીજી નોંધ? ક્રેડિટ સાઈડ. લખાણી તો ખરી, પણ ક્યારે છે લખાણી? પણ આપણે તો ક્યારનું કામ છે? એપ્રિલનું કે માર્ચનું? બોલો 31 માર્ચ સુધીમાં એ નોંધ થઈ છે, ડેટ આપી હતી બધી. તો આ સેન્ટેન્સ જો આવું ક્યાંક કહેવા માંગે છે. ચલો ક્યાં લખું તો સેમ થાય? ક્રેડિટ સાઈડ. કેટલા લખું તો સેમ થાય? 520. ટ્રાન્ઝેક્શન નંબર 8. બિલ્સ રિસીવેબલ ડિસ્કાઉન્ટેડ ઇન્ટુ બેંક. બેંકમાં ડિસ્કાઉન્ટ કર્યું એન્ડ ડિસઓનર થઈ ગયું. નોટ રેકોર્ડ ડિસઓનર્ડ બટ નોટ રેકોર્ડ ઇન કેશ. કેશ બુકમાં 31 તારીખ સુધી નથી લખવાનું. આ રીઝન લખી દીધું. રૂપિયા બી લખી દો 520. ચેપ્ટર 6 આખું આના ઉપર છે. બહુ બધી જર્નલ લખવાની છે, ત્યારે વધારે આવડશે. અત્યારે ખાલી સ્ટોરી, આ ચેપ્ટર પરથી આટલી સ્ટોરી યાદ રાખજો. નેક્સ્ટ પોઈન્ટ. એવી જ રીતે નવો ટોપિક, બિલ્સ પેએબલ. તો યાદ કરો, જે સાઇન કરતા, સ્વીકારતા કે હા હું પૈસા આપી દઈશ, એના માટે બિલ કયા નામથી ઓળખાતો? બિલ્સ પેએબલ. કેટલા રૂપિયાનો બિલ્સ પેએબલ છે? વોઝ રિટાયર્ડ. રિટાયર્ડ નો મતલબ પૈસા ચૂકવી દેવા. પૈસા શું કરી દેવા? તો પાકતી તારીખે પૈસા દેવા પડે ને, આપી દીધા. જોજો કોણે આપ્યા? બાય ધ બેંક. જેમ આપણે પૈસા લેવાના, ઓલા અમરનાથ ગયા હતા યાદ કરજો, તો આપણે પૈસા દેવાના હતા, બિલ કોને આપ્યું હતું? બેંક. એમ ક્યારેક આપણે પૈસા દેવાના બી હોય બિલના, અને આપણે હાજર ન હોય, તો આપણે કોને કહી દઈએ? બેંકને, કે આ પૈસા કોઈ લેવા આવે ને તો તમે આપી દેશો. તો કયા બિલના પૈસા છે આ વખતે? બિલ્સ પેએબલ. જો રિસીવેબલ તો આવ્યું તો આગળ, હા સર કોઈ દી નહોતું આવ્યું. બિલ્સ રિસીવેબલ ડાયરેક્ટલી કલેક્ટ બાય બેંક. તો બેંકે બિલ રિસીવેબલ ના પૈસા આપણા વતી લઈ આવ્યા હતા. એમ બેંક ફેસિલિટી આપે કે પૈસા ચૂકવવાની બી ફેસિલિટી આપે. લાવો તમારા બિલના પૈસા હું ચૂકવી દઉં, મફત ન ચૂકવે, આના માટે હું લઈ લે બદલામાં ચાર્જ લઈ લે. જોજો કે હવે શું કહે છે. બિલ કેટલાનું હતું? ચૂકવાનું બીજું નામ શું છે? રિટાયર કરી દે. કોના દ્વારા ચૂકવા?
પણ કેટલા ચૂકવા બેંકે? આપણે બિલ કેટલાનું આપ્યું હતું અને બેંકે આપણા વતી બિલના ચૂકવા કેટલા? ચલો પહેલી નોંધ ક્યાં બેંકે ચૂકવા? પાસબુકમાં કઈ બાજુ? આટલી ખબર પડી. બેંકે આપણા વતી પૈસા ચૂકવા બિલ તો ડેબિટ લખ્યા. કેટલા લખ્યા? આપણે બિલ કેટલાનું આપ્યું હતું? તો આપણને એક્સપેક્ટેશન શું હોય કે બેંક કેટલા ચૂકવે છે? પણ બેંકે ભાવતાલ કર્યો, બાર્ગેનિંગ કર્યું કે ભાઈ આ એક અમારો કસ્ટમર છે, બિચારો બહુ ગરીબ માણસ છે, એના ઓછા લઈ લો તો હાલશે. એટલો બધો ગરીબ છે કે હા, એને એક માણસ રાખ્યો છે બેંક, અને એટલો ગરીબ છે તો એ બેંક આખી એના માટે પૈસા લેવા આવે, આટલો ગરીબ માણસ છે. અને સામે વાળો માની ગયો તો એને બેંકે કેટલા ચૂકવા? આપણે તો કેટલા આપવાના કીધા હતા, તો આપણે નોંધ કરી તો કેટલાથી નોંધ કરી કયો તો? પણ બેંકે ચૂકવા કેટલા? હું બોલો એ લખ્યું છે. બટ ફૂલ અમાઉન્ટ, ફૂલ એટલે પૂરી રકમ, amount of the bill credited in a bank column of the cashbook. કેશબુક ની બેંક કોલમમાં, કેશબુક બે ખાના વાળો આવતો ને ક્યાંક રોકડ મેળ, અહીંયા કેશબુકમાં આપણે બેંક કોલમ નું જ કામ છે. જમા બાજુ ફૂલ રકમ બિલ્સ પેએબલ ને લખાઈ ગઈ, પણ બેંકે ચૂકવા તો બેંક ચૂકવે તો પાસબુકમાં ક્યાં લખે? કેમ ડેબિટ બાજુ લખે? બેલેન્સ ઘટે અહીંયા લખે. આ ઘટનાનું વર્ણન આવું ક્યાંક કહે છે. બોલો શું કરો તો બેયમાં બેલેન્સ સેમ થાય? કેટલા લખ? કઈ બાજુ કઈ બુક નથી કામની મારે? ડેબિટ કે ક્રેડિટ? કેટલા? જેમ કે સમજવા માટે હું અહીંયા લખું 150 તો એ સેમ થઈ ગયા, દેખાય છે? અથવા અહીંયા 150 લખું તો એ જો 98 બે માં થઈ જાય, થાય છે? તો આપણે ડેબિટ પાક્કા કરવાના છે, બુક કામની નથી. ચલો તો ડેબિટ કરી દઈએ. અગેન 8મો ટોપિક, બિલ્સ પેએબલ, ફૂલ અમાઉન્ટ રેકોર્ડ ઇન અ કેશબુક. કેશબુકમાં એટલા લખાઈ ગયા હતા ફૂલ અમાઉન્ટ, તો આ ડિફરન્ટ આવે છે. કેટલાનો ડિફરન્ટ આવ્યો? 150. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. ચલો બધા વહીવટ લખાઈ ગયા. તો હવે આપણે શું કરશું? બધો લખાઈ જાય, રેકોર્ડ થઈ જાય તો જે વર્ષોથી કામ કર્યું છે આનું ટોટલ કરી દેવાનું. આપો ટોટલ 59 300 ખાલી 60 59,060 60,020. હવે આ બાદનું ટોટલ સેમ ટુ સેમ કરી દેવાનું. 10,000 પૂરા 20, 10,020 આટલું થઈ જાય એટલે પહેલું કામ. સ્ટાર્ટિંગ પોઈન્ટ દાખલાનો કયો હતો? કેશબુક. તો અહીંયા જવાબ કયો આવશે એ બી ખબર છે, એઝ પર પાસબુક. પણ હવે બેલેન્સ કઈ બોલવી? તો એના માટે પહેલા હું કામ કરું? સરવાળો બાદબાકી લઈ દઉં. આ માઇનસ સાઇન છે, કોનો સરવાળો વધારે? પોઝિટિવ સાઇન કે નેગેટિવ સાઇન? કેટલો વધારે છે? આ 50 લઈ દે પહેલા. હવે અહીંયા કઈ બેલેન્સ લખવી? ફેવરેબલ કે અનફેવરેબલ? એના માટે આ જોવાનું. અહીંયા બધા પોઈન્ટ છે ને લખ્યા છે, તો આટલી ફેવરેબલ બેલેન્સ છે. તો ડેબિટ હોય ફેવરેબલ હોય, તો ક્રેડિટ હોય શું હોય? તો આ બધી અનફેવરેબલ બેલેન્સ હતી. કોનો સરવાળો વધારે છે મને કહો? હા, તો જવાબ આ ફેવરેબલ બોલે. ફેવરેબલ બેલેન્સ એઝ પર પાસબુક. એટલું લખી ગયો, 10 માર્ક્સ આવે તમારા. સમજાઈ ગયો ટોપિક? તો આ ક્વેશ્ચનમાં તમારે વિચારવું જોઈએ મને કેટલી રીતે આમાં નવો પોઈન્ટ ફેરવીને પૂછ્યા. હવે આવો દાખલો મારે સેમ ઘરે જઈને બનાવવો હોય તો હું લખીશ, શું વિચારીશ?
આ ધ્યાનમાં રાખવાનું હતું. આવડ્યું? બસ હવે આ જો રિપીટ કર્યા કરવાનો છે. આવું જ છે આ ચેપ્ટરમાં. ક્યારનું પૂરું થઈ ગયું? ગઈકાલનું પૂરું થઈ ગયું. આવું રિપીટ કર્યા કરવાનું છે. ચલો તો થેન્ક યુ વેરી મચ. હોમવર્કમાં 2 ક્વેશ્ચન રહે. 105 નંબરનો ક્વેશ્ચન અને 106 નંબરનો ક્વેશ્ચન. 107 તો આખો પોઈન્ટ છે 105 ને 6 પેજ થી એક દાખલો છે અને 7 અને 8 છે એક દાખલો છે અને પછી પૂરો થઈ ગયો ચેપ્ટર. કાલે આ વ્યવસ્થિત સમજીને લાવજો ને કાલે પાછું મારામાં નવું ક્યાંક શીખવાડવાનું છે. એટલાને વ્યવસ્થિત શીખીને લાવજો. સર પણ આમાં એક મને ક્વેરી આવવાની જ છે ઘરે એટલે થોડુંક કહી દો મેં પહેલા, એટલે અમે થોડુંક લખીને લાવી, નકર લખશું નહીં અમે તો, કે મને ખબર જ ન પડી આમાં શું કરવાનું. ચલો બોલી દઉં, સાંભળજો. 30 સપ્ટેમ્બર 6 ના રોજ બેંક એકાઉન્ટ છે મિસ્ટર એક્સ અકોર્ડિંગ ટુ બેંક કોલમ ઓફ ધ કેશ બુક. કેશ બુકમાં બેંક કોલમ મુજબ ઓવરડ્રોન દેખાડે છે, ઓવરડ્રાફ્ટ દેખાડે. એક્સટેન્ડ એટલે આટલા રૂપિયા, કેટલા સુધીનો? 4062. એટલે કેશ બુકમાં ઓવરડ્રાફ્ટ દેખાડે ઓન અ સેમ ડેટ, આ તારીખ. પાસબુક નું બીજું નામ બેંક સ્ટેટમેન્ટમાં દેખાડે છે 1400 રૂપિયા ઇન ફેવર ઓફ એક્સ. ફેવરેબલ બેલેન્સ બોલે પાસબુકમાં કેટલી? 1400. કેશ બુકમાં કેટલા બોલે? ઓવરડ્રાફ્ટ 4062. બોલો તફાવત છે? એટલે તો આ બનાવવાનું છે, એટલે જ આ બનાવવાનું છે આપણે તો. સર પણ એ તો વાંધો ને, બનાવી દો, પણ કઈ બેલેન્સ લઉં? હા, સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો લો? સ્ટાર્ટિંગ પોઈન્ટ તો બોલો એ સાંભળો. એક્ઝામમાં ગમે લો, પાસબુક પ્રમાણે શરૂઆત કરશો તો જવાબ પ્રમાણે આવશે કેશ બુક પ્રમાણે ઓવરડ્રાફ્ટ 4062. અને જો દાખલાની શરૂઆત કેશ બુક થી કરશો તો છેલ્લો જવાબ આવશે પાસબુક પ્રમાણે 1400 રૂપિયા ફેવરેબલ. તો એક્ઝામમાં ગમે નથી દાખલાની શરૂઆત કરી શકો, 2 આપ્યા હોય, પણ હું સમજવા માટે. બધા લોકો કેમ લખશે? બધા જ લોકો હંમેશા કેશ બુક પ્રમાણે દાખલાની શરૂઆત કરશે, પણ ભૂલથી એક્ઝામમાં પાસબુક પ્રમાણે લખાઈ ગયું તો પ્રોબ્લેમ આવવાનો નથી. પણ આપણે શું કરવાનું? તપાસવાળાને ત્રાસ થોડો ઓછો આપવાનો. બધા જેવું લખતા ને એવું લખવાનું, તો એને એવું કમ્ફર્ટેબલ આવી ગયું. તો હંમેશા કઈ કીધું ન હોય તો કોના પ્રમાણે શરૂઆત કરજો? કેશ. એક તો આ ખબર પડી ગઈ. ચલો બીજું, આ નીચે આ એ બી એવું ક્યાંક લખ્યું છે, નહીં ભૂલી જાઓ. એ તમારા કામનું નથી, મારે કાલ શીખવાડવાનું છે. બસ એટલું કાલ શીખવાડવાનું. આ એ બી ભૂલી જાઓ, ખાલી એટલું યાદ રાખો બીઆરએસ બનાવવાનો છે. ઓકે, એ બી છે ડિલીટ મારજો આને ટેમ્પરરી. આ છે જ નથી. એવો જ બીજો દાખલો પાછો છે નીચે, એમાં લખ્યું જો એ બી. એ બી ભૂલી જાઓ, એ કાંઈ નથી કામ. ખાલી તમારે બીઆરએસ બનાવવાનો છે. ઓકે, ચલો તો હું અહીંયા સ્ટોપ કરી દઉં છું. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.